વિરામ વિના આરામ મળતો નથી. સંસારમાં જે સંતોને શાંતિ મળી છે કે બધા સંતોએ શ્રી સીતારામજીની સેવા કરી. શ્રી રામ ભક્તિથી જ દુઃખનો અંસાર. રામચંદ્રજીને પુષ્પની માળા અર્પણ કરો, ભોગ ધરો, આરતી કરો. એ રામચંદ્રજીની સાધારણ ભક્તિ છે. રામજીની ઉત્તમ ભક્તિ તે છે રામના જેવું જીવન લાવ. સીતારામજીના પાછળ પાછળ ચાલો. શ્રી સીતારામજીમાં કોઈ દોષ નથી. શ્રી સીતારામજીના બધા સદગુણ પરિપૂર્ણ. વાલ્મીકી રામાયણનો આરંભ અહીંથી જ થયો. આરંભમાં નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો છે, આ સંસારમાં એવો કોઈ છે કે જ્યાં કોઈ દોષ નથી અને જ્યાં બધા સદગુણ પરિપૂર્ણ હો, નિર્દોષ અને સર્વ સદગુણ સંપન્ન આ જગતનો ગુણ છે. ત્યારે બ્રહ્માજી નારદજીને સમજાવે તે આ જગતમાં નિર્દોષ સીતારામજી. શ્રી સીતારામજીમાં કોઈ દોષ નથી, બધા સદગુણ પરિપૂર્ણ છે. તેથી સિદ્ધ થાય છે રમન દેવ નથી, રામ સર્વ દેવોના દેવ પરમાત્મા. રામચંદ્રજીની માતૃ પિતૃ ભક્તિ, રામચંદ્રજીનો બંધુ પ્રેમ, રામચંદ્રજીનો સંયમ, રામચંદ્રજીનો સદાચાર, રામચંદ્રજીની સરળતા, રામચંદ્રજીનો વિનય, રામચંદ્રજીનો વિવેક, રામચંદ્રજીનું ધૈર્ય, રામચંદ્રજીનું ગાંભીર્ય, રામચંદ્રજીનું ઔદાર્ય, રામચંદ્રજીનું એક પત્ની વ્રત. આ બધા સદગુણ જગતમાં તમને એક ઠેકાણે નહીં હોય. રામજીમાં બધા સદગુણ પરિપૂર્ણ છે અને તેથી વિશુદ્ધ થાય છે રામ પરમાત્મા છે. રામજીની ઉત્તમ સેવા તે છે રામજીનો એક એક સદગુણ જીવન માવતા. રામ માતા પિતાના અનન્ય ભક્ત. તમે તમારા માતા પિતાની બહુ ભક્તિ કરશો તો ભગવાન તમારા ઉપર જલ્દી કૃપા કરશે. માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મા છે. ભગવાનની ભક્તિ કરવી બહુ કઠિન છે. ભગવાન દેખાતા નહીં. જે ભગવાન દેખાતા હશે એ ભગવાનની પૂજા કેવી રીતે કરશો? માતા પિતા પ્રત્યક્ષ દેખાય. વેદ ભગવાન આજ્ઞા કહે છે તારી માં ભગવાન છે, તારા પિતા પરમાત્મા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે કયા જીવો પર ભગવાન જલ્દી કૃપા કરે. જે બહુ યાત્રા કરે છે એના ઉપર ભગવાન કૃપા કરે. જે મંદિરમાં બહુ સેવા કરે છે એના ઉપર કૃપા કરે. જે અંધદાન કરે છે એના ઉપર કૃપા કરે. જે યજ્ઞ કરે છે એના ઉપર કૃપા કરે છે. આ બધું ઠીક છે. યાત્રા કરે, યજ્ઞ કરે, દાન આપે, આ બધું પૈસાનો ખેલ. જેના હાથમાં બહુ પૈસા એને વધારે દાન આપે, સારું છે. ભગવાનને તે જીવ બહુ હાથો લાગે છે જેને માતા પિતા પ્રાણ કરતા ક્યારે લાગે. વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા કરવી એ મહાન મહાન પુણ્ય છે. મોટા મોટા યજ્ઞો કરવાથી જે પુણ્ય ભાગતો નથી તે વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા કરવાથી અનાયાસે પડે. કેટલાક લોકો મંદિરમાં ભક્તિ કરવા જાય, ઘરમાં માની પૂજા કરતા નથી, પિતાની સેવા કરતા નથી. જે માતા પિતાની પૂજા કરતો નથી એ મંદિરમાં દર્શન કરવા જાય, ભગવાન એનો બોલો જોતા જ મૂર્ખો છે. માને જવાબ આપે છે, પિતાનું અપમાન કરે છે અને મંદિરના પગથિયા રજવા આવ્યો. જે માતા પિતાની ભક્તિ કરે એ ભગવાનને ગમે. કદાચ તમે ભગવાનની ભક્તિ વધારે ન કરો તો ભગવાનને ખોટું લાગશે. આ સંસારમાં ઘણા જીવ એવા છે અભિમાનમાં આવેશમાં એ બોલે છે ઈશ્વર ગયા છે હું માનતો નથી. કેટલાક કે છે હું ઈશ્વરને માનું છું, 4-5 કલાક ભગવાનની ભક્તિ કરવાની મને ભૂજક નથી. કેટલા ભક્તો આખો તો પૈસામાં જ પાછળ પડે છે. 8-10 કલાક પૈસા સાથે પ્રવૃત્તિ કરે, કલાક 2 કલાક શાંતિથી બેસીને ભગવાનની પૂજા કરતા. બોલે છે કે હું ઈશ્વરને માનું છું,
ઈશ્વરને માગું છું બોધવાથી લાભ નથી. જે પરમાત્માને માને છે એ ભગવાનની પૂજા કર્યા વિના પાણી પીકે, એ ભગવાનના નામનો જપ કર્યા વિના રહી શકે નહીં. ઘણા લોકો ભગવાનને માનતા નથી, માને છે કે પૂજા કરતા નથી. એવા જીવોને પણ ભગવાન પવન આપે, પ્રકાશ આપે. ને ભગવાનને માનતો નથી એને પણ ભગવાન સુખ આપે. જે માતા પિતાને વાંચતો નથી, જે માતા પિતાને જવાબ આપે, જે માતા પિતાનું અપમાન કરે, તેના ઉપર ભગવાન ક્રોધ કરે, એને અતિ સજા થાય. મારી માં ભગવાન છે. માતા પિતાના ઉપકાર કોઈ દિવસ ભૂલશો. આપણા શાસ્ત્રોમાં વર્ણન છે, તમે કોઈ પણ સાવ કામ કરો એના પહેલા માને પિતાને વંદન કરવાની આજ્ઞા. જેને માતા પિતા નથી એ માતા પિતાને યાદ કરીને પણ વંદન. આ શરીરમાં જે રુધિર છે એ માયા, શરીરમાં જે હાડકા છે માંસ છે પિતાયા. માતા પિતાના ઉપકાર કોઈ દિવસ ભૂલશો. માતા પિતાને વંદન છે. કેટલાક લોકો વંદન તો કરે છે, કયું કરતા નથી. વંદનનો અર્થ એ છે મારું માથું મેં તમને આપ્યું, મારા હાથ મેં તમને આપ્યા છે. હાથ એ ક્રિયા શક્તિ છે અને માથું એ બુદ્ધિ શક્તિ છે. મારી બુદ્ધિ, મારી ક્રિયા તમારા આધીન છે. તમે જે કહેશો તે જો કરી. માતા પિતાના આધીન છે. અત્યારે કેટલાક લોકો પત્નીના આધીન રહે છે, માના આધીન રહેતા. કેટલાક એવા થયા જેમને માની ભૂલ દેખાય, પત્નીની ભૂલ દેખાતી. ભગવાનની માયા વિલક્ષણ છે. માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મા છે. માતા પિતાની આજ્ઞા યોગ્ય યોગ્ય વિચાર છોડો. જે માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે, તે બહુ પ્રેમથી માતા પિતાની સેવા કરે છે, એને બધા દેવો ઋષિઓ આશીર્વાદ હશે. એનું ધ્યાન થાય. યોગ્ય હોય કે અયોગ્ય હોય, માતા પિતાનો વિશ્વાસ રાખો. એને મારી માં લે કે તે રો કરી ભલે હું દુઃખી તો મારું નુકસાન કા માની આજ્ઞા મારે. કઈ કહીએ રામચંદ્રજીને કહ્યું વનમાં જાઓ. કઈ કઈની આજ્ઞા અયોગ્ય. કઈ કઈ ભારતને રાજ પદે આપે, રામને વનવાસ કેમ આપે? રામાયણમાં કઈ કઈ એક બે વારની અનેક વાર એવું ખોટી છે. શ્રી સીતારામની નિર્દોષ છે, એમની કોઈ ભૂલ નથી. મારી ઈચ્છા છે રામ ઘરમાં ન રહે. નિર્દોષ રાખને કઈ કઈ વનવાસ. રામજીએ કઈ કઈને પૂછ્યું નથી કે મને વનવાસ કેવા. મારી માં જે કેસ તે મારે કરવા. કઈ કઈ માને વંદન રાખીએ પીતાંબર પહેર્યું હતું અને તે પીતાંબર પહેરીને રામ વનમાં જવા લાગ્યા. તે કઈ કઈને બહુ ખોટું લાગ્યું. કઈ કઈને ક્રોધ આવ્યો. રામજી મેં કહ્યું રાજી બાવું છે, પીતાંબર બાવું છે, બાવું પીતાંબર પહેરીને વનમાં જાય છે. પીતાંબર મને આપી દે, આ વલ્કલ વસ્ત્ર પહેરીને. રામજીએ પીતાંબર છોડી વલ્કલ વસ્ત્ર પહેરીને સીતારામ વન પાતા. જેને માતા પિતા આશીર્વાદ આપે છે એને પ્રકૃતિ અનુકૂળ બને. જેને માતા પિતા આશીર્વાદ આપે છે એને બધા એવું પણ અનુકૂળ બને. તે રામાયણમાં એવું વર્ણન છે. અયોધ્યાનું રાજ છોડીને રામ વનમાં જાય છે. પહેલો દિવસ શૃંગવેર કુળના રાજા ભૂમકને ખબર પડી સીતારામજી વનમાં રહે છે. એ દોડતો દોડતો ગયો સીતારામજીને સાષ્ટાંગ વસન કહ્યું. એને કહ્યું મારું દાસ તમારા શરણમાં અર્પણ. હું તમારો દાસ છું. આ બધું તમારું છે. અયોધ્યાનું રાજ છોડીને રામ વનમાં આવ્યા. માતા પિતાની આજ્ઞાથી આવ્યા. પહેલો દિવસ રામજીને શૃંગવેર કુળનું રાજ પડ્યું. વનવાસમાં રામજીને કિષ્કિંધાનું રાજ પડ્યું. લંકાનું રાજ મળ્યું હતું. એક પૈસો કીધો રામના ઈશ્વી માતા પિતાની ભક્તિ કરો, તમારું કલ્યાણ થશે, તમારા ઉપર ભગવાન કૃપા કરશે. રામના દેવો બંધુ પ્રેમ રાખો. કઈ કઈએ જયારે કહ્યું કે ભરતને રાજ આપ્યું છે, રામ બહુ રાજી થયા. રામજીએ કહ્યું માં મને રાજા થવાની ઈચ્છા નથી. મારો નાનો ભાઈ ભરત રાજા થાય એ જોવે મને બહુ ઈચ્છા. મારા ભાઈનું સુખ એ મારું સુખ, મારા ભાઈનું દુઃખ એ મારું દુઃખ, મારા ભાઈની ટીપ એ મારી ટીપ, મારા ભાઈની હાર એ મારી હાર. મારો ભાઈ સુખી થાય. લોકો કથા સાંભળે, મધુરેવના દર્શક કરવા જાય છે અને એક પૈસા માટે કોરટમાં પણ જાય. કોરટમાં જવું નહીં. તમારો ભાઈ તમારું ધન થોડુંક લઈ જાય તો શું? મારો ભાઈ હૃદય વિશાળ રાખો. તમારા થાકીનો પૈસો તમારી બાજુ આવવાનો જ છે.
વેર કરવાની જરૂર નથી. તમારા ભાગ્યનો પૈસો પીસો કોઈ દઈ શકે કે એને ભાઈમાં ભગવાન દેખાતા નથી, એને મંદિરમાં પણ ભગવાન દેખાતા. જે ભાઈ સાથે કપટ કરે એ કોઈ દિવસ ભગવાન સાથે પણ કપટ કરે. જેને ઘરમાં રહેવું છે અને ભક્તિ કરવી છે એ ઘરના એક એક જીવને ભગવાનનું સ્વરૂપ છે. ઘરમાં એટલા જીવ છે જે બધા ભગવાનના બાળકો છે. હું બધાના માટે દુઃખ સહન કરીશ, મારા માટે કોઈને સહન કરવું તપ કે ઘરમાં ભક્તિ કરી શકે છે, જેને ઘરના બધા જીવોમાં ભગવાનના દર્શન થાય. ઘરમાં તો જરાય કપટ ન કરો. તમારા ભાઈ સાથે બેન સાથે શુદ્ધ ભાવથી પ્રેમ. ભક્તિનો અર્થ છે પ્રેમ કરવો. ભગવાન સાથે પ્રેમ કરવો છે. ભગવાન દેખાતા નથી, જે દેખાય છે એને ભગવાનનું સ્વરૂપમાં શુદ્ધ ભાવથી પ્રેમ કરો. રામજીનો બંધનો પ્રેમ જેવો જ કેવો છે. જેવો રામજીનો પ્રેમ છે એવો ભરતનો પ્રેમ, લક્ષ્મણ જેવો પ્રેમ. માન માગશો નહીં, પ્રેમ માગશો નહીં, માન બીજાને આપી. મારી સાથે કોઈ પ્રેમ કરે એવી ઈચ્છા રાખવી નહીં. હું શુદ્ધ ભાવથી બધા સાથે પ્રેમ. કેવો બંધનો પ્રેમ છે. તમે ભાઈ સાથે પ્રેમ કરશો, ભાઈ તમારી સાથે પ્રેમ કરશે. તમે કપટ કરશો તો કોઈ દિવસ એ કોને કપટ કરશે. તમારા શરીરમાં જે ભગવાન છે એ જ ભગવાન તમારા ભાઈના શરીરમાં. શરીર ભિન્ન ભિન્ન છે, ઈશ્વર એક. ભરતજી રાજનું હીધું નહીં, 14 વર્ષ અન્ન પડે. અર્થમાં એવો નિયમ હતો, આમે કોઈ સાધુ આવે, બ્રાહ્મણ આવે, ગરીબ આવે, એને બહુ બહુ પ્રેમથી જમાડે. ભરતજી અન્ન થાય એ સીતારામથી કહેવા આપશે, એ સીતારામથી મોદક કરશે. તે ભાઈ આખી જોવું છે. મારા રામ મોદક ન કહે ત્યાં સુધી હું અન્ન થઈ ખાઉં. મારા રામ વસમાં ફલાહાર કરે. ભરતજી રાજમહેલમાં પડખા અતખા વનમાં તપશ્ચર્યા કરવી બહુ કચર નથી. રાજમહેલમાં તપ કરવું બહુ કચર. રામાયણમાં એવું વર્ણન છે, વનવાસી શ્રી રામ એમની સેવા સીતાજી કરે, લક્ષ્મણની સેવા કરે. બહુ સાવધ રહે છે, પ્રભુએ પરિશ્રમ ન થાય. રામ આનંદમાં સીતાજી લક્ષ્મણની સેવા કરે છે, એની સેવા રામ સ્વીકારે. 14 વર્ષ સુધી ભરતજીએ પત્નીની પણ સેવા કીધી. આઈની સેવા દીધી. કોઈ ભરતની સેવા કરવા જાય ત્યારે ભરતજી કેવો ઉછેરતા, આની સેવા ન કરો, હું સેવા કરવા લાયક નથી, હું દુષ્ટ છું, હું મહાપાપી છું. મહારાજીને સીતારામજી વનમાં મેં શ્રી સીતારામજીને બહુ ત્રાસ આપ્યો છે. નવી સેવા કરવાથી શું ના ઊંડાના પગે રામ વતમાં શ્રી સીતાજી તમને કો પખાય છે. ભરતજીને યાદ આરે ઘણા હતા. ઘણા હાથ જોવી લે કે મારી સેવા ન કરો, હું સેવા કરવા લાયક નથી, હું મહાપાપી છું. 14 વર્ષો પત્નીની સેવા દીધી, ભાઈની સેવા દીધી નથી. રામ તો વનમાં લક્ષ્મણજીની સેવાનો સ્વીકાર કરે છે. રાજમહેલમાં કેવી તપશ્ચર્યા હતી. એક રામજીનો પર પ્રેમ એવો લખો, ભરતસિંહ લેવો. રામ મનમાં જાય છે ત્યારે લક્ષ્મણજી અયોધ્યામાં નહીં ટક્યા. લક્ષ્મણજીનો રાજમાં ભાગ છે. લક્ષ્મણજીની ધર્મપત્ની ઘરમાં છે. રામના પાછળ પાછળ વન પાડ્યા. મારા મોટા ભાઈ વનમાં જાય છે અને હું કર મારો નહીં. મારા મોટા ભાઈની ભાવિની સેવા કરી. કેવું હૃદય વિશાળ. સીતારામજીની લક્ષ્મણની સેવા કરી. લક્ષ્મણજીને કોઈ શું ભોગવવાની ઈચ્છા નથી. તેને શું ભોગવવાની ઈચ્છા તેને સેવા કરી શકે ને. રામાયણમાં લખ્યું છે 14 વર્ષ લક્ષ્મણજીએ નિદ્રાનો ત્યાગ સૂતા નથી. 14 વર્ષ અન્નનો ત્યાગ. કેવી સેવા! દેશ સેવા, દેવ સેવા, સમાજની સેવા તે કરી શકે છે. તેને કોઈ શું ભોગવવાની ઈચ્છા, જેને શું ભોગવવાની ઈચ્છા છે એ શરીરની સેવા. અને સુખ મળે, હું આનંદ મારું. લક્ષ્મણજીએ બહુ દુઃખ સહન કરી. કેવો એમનો પ્રેમ છે. જેવો લક્ષ્મણજીનો પ્રેમ એવો રામજીનો પ્રેમ. યુદ્ધકાંડમાં કથા આવે છે, રાવણે લક્ષ્મણજીના છાતીમાં શપચી પ્રહાર કર્યો ત્યારે લક્ષ્મણજીને મૂર્છા. શ્રી હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને ઉઠાવીને કહી આવ્યા છે, શ્રી રામ લક્ષ્મણનું મસ્તક ક્રોધમાં છે. લક્ષ્મણના માથે હાથ ફેરવે છે. લક્ષ્મણ કેમ હાથ ઉગાય? લક્ષ્મણ તો મારી સાથે કેમ બોલતો નથી?
લક્ષ્મણ તો નારાયણ થયો. લક્ષ્મણ તેના વિના રહી શકતો નથી. રામ રહેવા નહીં. વેદોએ વર્ણન કર્યું છે પરમાનંદ એ જ રામ. આજે આનંદ મળે મારો લક્ષ્મણ ક્યારે પૂછશે? લક્ષ્મણ મૂર્છામાં પડે. લક્ષ્મણના માથે હાથ ફેરવે છે. શું છે તો વૈદરાજ ક્યાં? અને તે વૈદરાજે એવું કહ્યું, સૂર્ય ઉગતા પહેલા લક્ષ્મણજીના પેટમાં સંજીવની વનસ્પતિનો રસ જવો જ. સંજીવની વનસ્પતિનો રસ ન જાય અને સૂર્ય ઉદય થઈ જાય પછી કદાચ લક્ષ્મણ નહીં. હનુમાનજીને આવતા વિલંબ કર્યો. રામચંદ્રજીએ કહ્યું છે તારો લક્ષ્મણ ક્યાં જશે એના પાછળ પાછળ હું જઈ. એ મારા પાછળ પાછળ આવ્યો. મારો ઘરનો કેવો પડે. મારા માથે બધું ચોરી દીધું. એકલા લક્ષ્મણને હું કોઈ જગ્યાએ નહીં જવા દઉં. જ્યાં લક્ષ્મણ છે ત્યાં જ રામ. એક રામ સરક્ષ્મણા. લક્ષ્મણ ક્યાં જશે ત્યાં એના પાછળ પાછળ હું પણ નહીં. મને અયોધ્યાની જરૂર નથી. મને સીતાજીની જરૂર નથી. મારો ભાઈ મને જોઈએ. કેવો બંધુ પ્રેમ તમને રામના જેવો જગતમાં કોઈ ઠીકાને. તમારા ભાઈ સાથે તમે પ્રેમ કરશો એ તમારી સાથે પ્રેમ. મોટો ભાઈ રામ જેવો હોય તો નાનો ભાઈ લક્ષ્મણ જેવો થાય. પણ મોટો ભાઈ રાવણ જેવો હોય તો નાનો ભાઈ બધે કુંભકર્ણ જેવો થઈ જશે. બંધુ પ્રેમનો આદર્શ રામ થયે. રામ સંયમની મૂર્તિ છે. સંયમથી બહુ શોધવાય. આંખનો સંયમ, શીઘનો સંયમ, મનનો સંયમ. એકાદશીના દિવસે અગિયાર ઇન્દ્રિયોનો સંયમ રાખવો. પંચ ધ્યાન ઇન્દ્રિય, પંચ કર્મ ઇન્દ્રિય, 11મું પ્રત્યેક ઇન્દ્રિયનો બરાબર સંયમ રાખવો. સંયમથી બહુ સુખ. કેટલાક લોકોની વાત છે એકાદશીના દિવસે તમને સોપારી ખાવાની ટેવ પડી હોય તો મનને સમજ્યા જશે દાળ સોપારી ન ખવાય, થોડી ખવાય. થોડી ખવાય એવું ખોટી તારે લખ્યું નથી. એટલે રોજની આદત પડી છે કે તારું બધું સોચે છે મનને પ્રસાદી પાન મળે તો ખવાય, ન ખવાય પાપ લાગે. એકાદશીના દિવસે પણ તો એ ખાય એના વ્રતનો ફળ થાય. પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખજો, તમે સુખી થશો. આજે તો તમે બરાબર એકાદશીનો વ્રત કરવાના જ છો અને ખાતી છે. અમે એકાદશી આજે એ પણ કર વધી તક 24 એકાદશી કરવાની સંતોની આજ્ઞા છે. એકાદશી ન કરવાથી બહુ નુકસાન થાય. એકાદશી કરવાથી બહુ લાભ થાય. એકાદશી કરવાથી રોગના પરમાણુઓ મરે. બરાબર ભૂખ તરસ સહન કર. બીજા એકાદશી કરે તો રોગના પરમાણુઓ મરે. એકાદશીનું વ્રત કરવાથી પાપ મરે. એકાદશીનું વ્રત કરવાથી તન મનની શુદ્ધિ થાય. રામ સંયમની મૂર્તિ છે. આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીના સામું જોતા જ કદાચ કોઈ સ્ત્રીમાં બદલ્યા રામ એવો ભાવ રાખે અમારી માં છે, અમારી વાત. જગતના સ્ત્રી પુરુષોને લક્ષ્મી નારાયણની ભાવ નથી. કામ ભાવથી તો શું માનવના આત્મા મનમાં કામ ભાવ એવો દૃઢ થાય. જગતને ભોગ બુદ્ધિ સીધ્યું હોય, જગતને કામ ભાવ સીધ્યું હોય, તેથી મન ભાવ બગડે. ભક્તિ બાર વિઘ્ન આવે છે. જગતને પદવત ભાવથી રામ પ્રત્યેક સ્ત્રીમાં માત્ર ભાવ રાખે છે. રામચંદ્ર પરમ તારા ચક્ષુષા નાભિવીક્ષતે. પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખે. રામ અતિ સરળ છે. શ્રી કૃષ્ણ ભગવાન અતિ સરળ નથી, સરળ. શ્રી કૃષ્ણ સજ્જન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. શ્રી રામ સજ્જન દુર્જન સર્વ જીવો સાથે. સુદામને આવ્યા છે તે સાધ્યું શ્રી કૃષ્ણ ભગવાન તો સુદામાને આદિ કરાવ્યું, સુદામાને સિંહાસનમાં બેસાડ્યો. એથી પૂજા એને બ્રાહ્મણો બહુ અલગ ઉભા મારી પૂજા કરનાર શ્રી કૃષ્ણ ભારતી યુદ્ધ થવા દ્રોણાચાર્ય સાથે કપટ કરે. સુરાના બ્રાહ્મણ છે, દ્રોણાચાર્ય પણ બ્રાહ્મણ. દ્રોણાચાર્ય કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. ચાર વેદ શાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન. મહાન તપસ્વી હતા. દ્રોણાચાર્ય ધર્મ છોડ્યો. જે ધર્મ છોડે છે એનું હૃદય વાકું થાય. એ જ્ઞાની હોય કે યોગી હોય, કોઈ ધર્મ છોડવો નહીં. જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી ધર્મની જરૂર છે. જેને યાદ જ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું, તે શરીરથી અલગ રહે. વિકાર વાસનાનો જેને પૂર્ણ વિનાશ કર્યો છે એવા સંતો પર સમાજને શિક્ષણ આપવા માટે ધર્મની મર્યાદામાં
જ્ઞાની થઈને ધર્મ છોડે એના ઉપર ભગવાન ક્રોધ કરે. જેને પ્રભુએ મોટો બનાવ્યો છે, એનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ હોવું. કોઈ મોટો માણસ ભૂલ કરે છે ત્યારે એના પાછળ ઘણા લોકો દ્રોણાચાર્ય મહાન જ્ઞાની છે, મહાન તપસ્વી છે. દ્રોણાચાર્ય ધર્મ છો. યુદ્ધ કરવું બ્રાહ્મણનો ધર્મ નથી. દ્રોણાચાર્ય યુદ્ધ કરે છે. કદાચ બ્રાહ્મણ યુદ્ધ કરે તો ધર્મનું રક્ષણ કરવા માટે અને અધર્મનો વિનાશ કરવા માટે યુદ્ધ. દ્રોણાચાર્ય તો અધર્મ દુર્યોધનના પક્ષમાં ઉભા, અધર્મને સાથ આપે છે અને ધર્મ સાથે યુદ્ધ કરે છે. ભગવાનને સુદામદેવ કન્યા, દ્રોણાચાર્ય કન્યાની. શ્રી કૃષ્ણ સત્યમ સાથે સરળ છે, દુર્ધન સાથે સરળ નથી. દ્રોણાચાર્યને તો વારા આપે ધર્મ છોડ્યો છે. હવે હું સરળતા છું. કપટ કરીને દ્રોણાચાર્યને માર્યા. દ્રોણાચાર્યને એક જ દીકરો હતો, એનું નામ હતું અશ્વત્થામા. ભીમસેને અશ્વત્થામા નામનો હાથી માર્યો. ભગવાન દ્રોણાચાર્યને કેટલા રહ્યા, અશ્વત્થામા મરી ગયો, તમે લડો છો. એક જ દીકરો હતો. દ્રોણાચાર્ય સાંભળ્યું એ મરી ગયો હોય તો મને લડવા દેશી. દ્રોણાચાર્ય થોડી શંકા તો થઈ. કદાચ શ્રી કૃષ્ણ યુદ્ધ ઉપર બોલકાશે. આ તો ઈશ્વર છે. ધર્મ રાજા કોઈમાં યુદ્ધ નહીં હોય. ધર્મ રાજા મને એમ કે અશ્વત્થામા મરી ગયો છે તો હું તને બાદ ટેકી દઈશ. પ્રાણ છોડી મારી જલતમાં રહેવું નથી. એક જ દીકરો હતો, તે મરી ગયો હોય તો મને યુદ્ધ કરવાની શી જરૂર છે? દ્રોણાચાર્ય ધર્મ રાજાને પૂછવા જાય. ભગવાન સમજી ગયા, એ બહુ પૂછવા જાય છે. ધર્મ રાજાના કાનમાં કર્યું છે. દ્રોણાચાર્ય આવે છે, એ પૂછશે ત્યારે એવું બોલો, અશ્વત્થામા મરી ગયો એવું તમે બોલો. ધર્મરાજ ધર્મની વૃત્તિ છે. ધર્મરાજાને કહ્યું, ગમે તે તાત હું ચૂઠું નહીં બોલ. અસત્ય જેવું કોઈ પાપ નથી. મારા બોલદેવી આજ્ઞા લે, ગમે તે થાય સાચું બોલ. સત્યમ વલ ધર્માંચર. અસત્ય નહીં બોલવું, મને પાપ લાગશે. શ્રી કૃષ્ણ ભગવાન સપનારે તે પાપની સજા કરવાનું મારા હાથમાં છે. પછી બધું જોયું ને, તને સજા નહીં થાય. હું જે કહું છું એવું કહો. ધર્મરાજાએ હાથ્યો. ધર્મરાજા ધર્મની વૃત્તિ છે. આપ ઈશ્વર છો, હું જીવ છું, ગમે તે થાય હું પાપ નહીં કરું, અસત્ય નહીં બોલું. શ્રી કૃષ્ણ વાહ, ધર્મરાજાને ત્યાં સત્યનો અર્થ સમજાવે છે. સત્ય બોલે કે સર્વ જીવોના સંભાવના અને સહાજ સુખી થાય એવું વિવેકથી બોલે એ જ સત્ય કે. શ્રી કૃષ્ણ કપટ કરે છે, વાત સાચી છે. શ્રી કૃષ્ણને કોઈ સ્વાર્થ નથી. દુર્યોધનના રાજમાં તે સુખી છે. દુર્યોધનનું રાજ અધર્મનું રાજ છે. દેશને સુખી કરવો છે, તેથી પ્રભુએ કપટ કર્યું. ધર્મરાજ્યની સ્થાપના કરી છે. ધર્મરાજાની કહ્યું છે, સર્વ જીવોમાં સદભાવ અને સમાજ સુખી થાય તેવું. દુર્યોધનની હાર થાય તો સમાજ સુખી થશે. દુર્યોધનના રાજમાં તે દુઃખી. ધર્મરાજાને સમજાવે કે સમાજ સુખી થશે. ધર્મરાજાએ પૂછ્યું છે, આપે મને કહ્યું કે સર્વ જીવોમાં સદભાવ રાખવો અને સમાજ સુખી થાય એવું બોલું. સર્વ જીવોમાં દ્રોણાચાર્ય આવ્યા કે જીવોમાં દ્રોણાચાર્ય પણ આવ્યા. દ્રોણાચાર્યમાં સદભાવ રહેતો નથી, ઉર્ધ પ્રાણવર છે. બરાબર એનો વિશ્વાસ છે. એવી કહું અશ્વત્થામા વધી રહ્યો છે, બહુ દુઃખી થશે. આપે કહ્યું સર્વ જીવોમાં સદભાવ. સર્વમાં દ્રોણાચાર્ય પણ આવ્યા. દ્રોણાચાર્યના સદભાવ રહેતો તે દુષ્ટ સપ યાર. દ્રોણાચાર્યમાં સદભાવ રાખ. દ્રોણાચાર્યનું કલ્યાણ થશે. દ્રોણાચાર્ય યુદ્ધ કરતા નથી, પાપ કરે. એમનું પાપ વધી જશે તો પરિણામમાં બહુ દુઃખી થશે. આજે સાહસે અશ્વત્થામા મળ્યો છે તો યુદ્ધ છોડશે, પાપ છોડીને સુખી થશે. આજે મને થોડું દુઃખ થશે, અરે કા એટલું પાપ વધી જશે તો પરિણામમાં બહુ દુઃખ ભોગવવું પડશે. શ્રી કૃષ્ણ દ્રોણાચાર્ય સાથે સદભાવ રાખ. કપટ તો કરે છે, દ્રોણાચાર્યના સદભાવ રાખ. બ્રાહ્મણ છે, જ્ઞાની છે, બધું સમજે છે. દુર્યોધને બહુ અન્યાય કર્યો છે, છતાં અધર્મના પક્ષમાં ઉભા અને ધર્મ સાથે યુદ્ધ થાય. એમનું પાપ વધી જાય તો બહુ દુઃખી થશે. આજે એ સામા છે કે અશ્વત્થામા મળ્યો છે, થોડું દુઃખ થશે, યુદ્ધ છોડી દેશે, પાપ છોડી બહુ સુખી થશે.
દ્રોણાચાર્યમાં પણ સદભાવ છે. ધર્મરાજાએ વિચાર કર્યો, વાત સાચી, એનું પાક વસે. દ્રોણાચાર્ય પૂછવા આવ્યા છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞા હતી તે ધર્મરાજાએ કહ્યું, અશ્વત્થામા હતા. અશ્વત્થામા મળ્યો છે. ધર્મરાજાને થોડી શંકા તો થઈ, મને પાપ તો નહીં લાગે. શિરેથી બોલ્યા છે, નરો વા પુંજરો. પણ તે સમયે શ્રી કૃષ્ણ પાંચજન્ય શંખ ઉડાડ્યો. એવો શંખનાદ થયો તે શંખ રાજમાં દ્રોણાચાર્ય નરો વા પુંજરો અમૃત ભગવાનને જે કરવું હોય છે તે બધા. શ્રી કૃષ્ણ સત્યન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. દુર્યોધનને કપટ કરીને માર્યો છે. શ્રી કૃષ્ણની રાજનીતિ છે જે અતિ પાપી છે, એને કપટ કરીને કોઈ મારવું નહીં. અતિ પાપી જગતમાં લેશે ઘણાની હિંસા કરશે. અતિ પાપીની હિંસા નથી. દુર્યોધનને મારવા માટે કપટ કરી. શ્રી રામ તો સજ્જન દુર્જન સર્વ સાથે સરળ. રામ રાક્ષસો સાથે સરળ છે, રામ રાવણ સાથે સરળ. રાવણ રામજીના વખાણ માનવી ગયા. યુદ્ધ કાંડમાં કથા છે. રામ રાવણનું ભયંકર યુદ્ધ થઈ અને તે યુદ્ધમાં રાવણનો સારથી મરી ગયો. રાવણનું ભક્ત ફાટી ગયું. રાવણ બહુ ઘાયલ થયો. રાવણને આરામ લીધો. રામજીએ તે જોયું અને રાવણને કહ્યું, આજે તમે બહુ થાકી ગયા, ભોજન કરો, આરામ કરો, આજે યુદ્ધ કરવું નથી. કોને કે છે શત્રુ નહીં કે ભોજન કરો, આરામ કરો. જગતના ઇતિહાસમાં એવો દાખલો પડતો નથી. શત્રુને કહ્યું છે તમે આરામ ભોજન કરો. રાવણનો વિતર્ક કરે. રાવણને એમ થયું લોકો રામજીના વખાણ જે કરે છે તે બહુ ઓછા વખાણ કરે. મારામાં રામચસ કેવો પ્રેમ છે, મેં રામ સાથે વેર કરી છે, મને કે તે ભોજન કરો, આરામ. આજે યુદ્ધ કરવું નથી. રાજનીતિનો સિદ્ધાંત છે શત્રુ થાકી જાય ત્યારે એને મારી નાખ. રામજીની ધર્મ નીતિ છે. રાવણ બહુ થાકી ગયો છે ત્યારે રાવણને કહ્યું આજે યુદ્ધ કરવું નથી, આરામ. રાવણ રામજીના વખાણ કરે, રાક્ષસો રામજીના વખાણ કરે, શત્રુ જેના વખાણ કરે વખાણ સાચા. મિત્ર મિત્રના વખાણ કરે, ઘરના લોકો વખાણ કરે ખરું ઠીક, શત્રુ જેના વખાણ. રાવણ એવું બોલ્યો છે આ સંસારમાં રામજીના જેવો કોઈ થયો. મને એવું લાગે તે રામ પર વાત કરે. રાવણ બોલું બેસી. શ્રી રામ સર્વ સાથે સરળ. એ અતિ સરળ હોય એને લોકો ત્રાસ આપે. અતિ સરળ જે છે એને ભોગવવું જ પડે. સીતારામજી અતિ સરળ હતા અને તેથી શ્રી સીતારામજીને અતિશય દુઃખ સહન કરવું પડે. રામ રાજ્યમાં પ્રજા બહુ સુખી છે. રામ રાજ્યમાં લોકોને જે સુખ મળ્યું છે એવું તો સ્વર્ગમાં દેવોને. સીતારામજીને બહુ સહન કરવું પડે. સીતાજી સદરબાર. સીતાજીએ રામચંદ્રજીને કહ્યું હતું મને વનમાં ફરવાની ઈચ્છા હતા. વનમાં રહેવાની ઈચ્છા. સ્વાભાવિક સેવક આવ્યો અને એ બોલ્યો રાત્રે હું અયોધ્યામાં ફરશો હશો. લોકો માતાજીની રાવણના ધર્મ રહ્યા અને તેથી લોકો શંકા બહુ કરે. તારી પણ લોકો નીકળા કહે તમે સીતાજી સાથે રહશો. રામજીએ બેસામન. રામ વિચાર સીતાજીને પ્રસન્ન કરું કે અયોધ્યાની પ્રજાને પ્રસન્ન કરું. રામ જાણે છે સીતાજી નિર્દોષ છે, માન થતું. રામ વિચાર ન પડે. સીતાજી રામજીને પૂછે છે તમને શું થાય, શાની ચિંતા, તમે આનંદમાં, તમારો આનંદ એ જ મારું સુખ. મને રામને જરા ઓછું ન લાગે. રામ સીતામાં દેખાય. સીતાજી આદર કરે છે પૂછે. રામ વિચારને કેવી રીતે કહું કે લોકો તારી ચિંતા કરે. રામ બોલતા નથી. સીતાજીએ બહુ આગ્રહ કર્યો મને કેવું જ પડે. આજ જે કહેશું તે હું કરવા તૈયાર. ત્યારે રામચંદ્રજીએ કહ્યું છે અયોધ્યાના લોકો તારા માટે સાદુ કૂદતા મારી ચિંતા કર. મારા માટે કદક મૂક્યો હું શું કરું. ત્યારે સીતાજીએ રામચંદ્રજીને કહ્યું છે તમે મારો ત્યાગ કરો, હું વનમાં રહીશ, તમે રાજમાન પર, અમે બે જણ દુઃખ પ્રજા તો સુખી થશે. સીતાજી રામચંદ્રજીને સમજાવે છે સ્ત્રી ધર્મને કૌલ કરો, રાજ ધર્મને મહત્વ. રામ રાજાની રાજ છે. રાજાની ગાદી કોઈ સ્ત્રીને રાજી કરવા માટે.
રાજાની ગાદી પ્રજાને પ્રસન્ન કરવા માટે. તમે પ્રજાને પ્રસન્ન હું દુઃખ સહન. સીતાજી આ કર્યું. સીતાજીના કહેવાથી રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો. તમે રામ મેં તમારો વનવાસ છે. લોકો તો શું કહેते છે ને મારા રામના પાસે કલંક મૂક્યો છે. એ કલંક મારે દૂર કરવો છે. હું વનમાં દુઃખ સહન કરી પ્રજાને પ્રસન્ન કર. રાજાની ગાદી રાણીને રાજી કરવા માટે નથી. રાજાની ગાદી પ્રજાને સુખી કરવા. સીતાજીના કહેવાથી રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો છે. સીતારામ એક છે. લક્ષ્મણજીને બોલાય અને લક્ષ્મણજીને કહ્યું છે અયોધ્યાના લોકો તારા ભાગીના માટે સાવું બોલતા. મેં એનો ત્યાગ કર્યો છે. એની બહુ ઈચ્છા છે મારી. ખોર જંગલમાં જે છોડી દયા. લક્ષ્મણજીનો સીતાજીનો માતૃભાવ હતો. મારી બાકી કોણ નિંદા કરે છે એને હું મારી રાખી. લક્ષ્મણજીને થોડો ક્રોધ આવ્યો. શ્રી રામ લક્ષ્મણનો હાથ પકડીને પાસે બેસાય. લક્ષ્મણ તું કોને મારી? અયોધ્યામાં ઘણા લોકો શંકાતા. કેટલા બોલે છે કેટલા બોલતા નથી. પ્રજાને પ્રસન્ન કરવા માટે મેં ઘોર જંગલમાં સીતાજીને છોડી દયા. લક્ષ્મણની બહુ ભોળા. લક્ષ્મણ અતિ સરળ છે. લક્ષ્મણજીએ રામચંદ્રજીને કહ્યું છે મને એવી આપને આપો માતાજી સાથે હું વનવારી મારી સેવા કરી હું બધું કામ કરીશ. સીતાજીને જરાય ત્રાસ નહીં થવાનો. હું એકલો બધી સેવા કરી. તારે અયોધ્યામાં આવું નથી. હું માતાજી લાભે વાતમાં હતી. લક્ષ્મણ તું ભોળો છો. જેને તેવું આ જગત વિલક્ષણ છે. લક્ષ્મણ તું સીતાજી સાથે વધારે તો લોકો વધારે નિંદા કરશે. તારે ત્યાં એવું નથી. સીતાજીનું છોડીને તું જલ્દી અયોધ્યામાં. લક્ષ્મણની આંખમાં આંસુ. આ કામ કેવી રીતે કરું? મારી વાત એને મનમાં છોડીને હું બાજી આ નહીં બધી. તમે આ કામ બીજા કોઈ નહીં નરસી નહીં થાય. લક્ષ્મણ તારા વિના કામ કોઈ કરી શકે નથી. લક્ષ્મણ વધારે બોલીશ નહીં. મારી આજ્ઞા છે. લક્ષ્મણજી મારે છે હું સેવક છું. જ્ઞાની થવું બહુ કઠણ નથી. યોગી થવું બહુ કઠણ નથી. સેવક થવું બહુ કઠણ. સેવા તે કરી શકે છે જેને મનને મારી નાખી છે. માલિકનું મન એ જ મારું. માલિકની ઈચ્છા એ જ મારી ઈચ્છા. જેને કોઈ શું ભોગવવાની ઈચ્છા નથી તે સેવા. સેવા બહુ કઠણ. લક્ષ્મણ મારી આજ્ઞા છે. લક્ષ્મણજી આંખમાં શું આવે. મને એવી આજ્ઞા આપો હું માતાજી સાથે વનમાં રહું. લક્ષ્મણ તારી તો એવું નથી. તું ત્યાં રહીશ તો લોકો બહુ નિંદા કરશે. તું છોડીને જલ્દી પાછું આ. લક્ષ્મણજી સીતાજીને રથમાં બેસાડીને ગોલ જંગલમાં બેસી જાય. વાલ્મીકી ઋષિએ વર્ણન કર્યું છે માર્ગમાં એક અપશકુન થયા. આજે અયોધ્યાની રાજ લક્ષ્મી વનમાં કરીશ. ઘોર જંગલ ભારત. સીતાની રથમાંથી નીચે ઉતરે છે. લક્ષ્મણજી મહાન વીર છે. આજે બાળક દેવા રડવાના. પિતાજી બધું ડારે. સીતાજીએ જ રાખીને કહ્યું લક્ષ્મણ કેમ રડે છે શું થયું? લક્ષ્મણજી વારંવાર વંદન કરે છે. બાબુ સમયનો તાશ છે. મને ઉપર તૈયાર. મને આ કામ કરવાની ઈચ્છા નહોતી. પ્રભુની આજ્ઞા થઈ તેથી મને કરવું પડશે. અયોધ્યાના લોકો તમારા માટે સારું બોલતા નથી અને તેથી તમારો ત્યાગ કરે. સીતાજીએ તે આંખમાંથી આંસુ નીકળ્યો ત્યાગ કરે. લક્ષ્મણ તારા રામ નિર્દોષ છે. રામ જે કરે છે તે વધુ યોગ્ય છે. તું બધી મારી છે પણ રામજી જે કર્યું છે તે યોગ્ય. મારા ઉપર એમનો અતિશય પ્રેમ છે તેથી મારો ત્યાગ કોઈ દિવસ કરે. મારો ત્યાગ કર્યો એમ મને બહુ દુઃખ થતું નથી. મને એમની બહુ ચિંતા થાય છે. મારા વિયોગ મને દુઃખી થશે. લક્ષ્મણ આજ સુધી મેં કોઈ પણ કહ્યું નથી. સદે કહું છું રાત્રે ચરણની હું સેવા કરું છું. દરેક આપણે મારા રામના ચરણની સેવા કોણ કરે? મારા રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી. આ કોચી કરીને કોઈ સ્ત્રીના સાવ ઉપયોગતા. એમનું એક પત્ની વ્રત છે. પણ રામને કેટલો અટકી આવે. મારા વિયોગ નહીં દુઃખી થશે. લક્ષ્મણ કાંઈ ચિંતા ન કરો. તમારા મોટા વિશે તમે હાજર. એક ક્ષણ એમને છોડશો નહીં. એમની સાથે બેઠો હું દુઃખ સહન કરી. લક્ષ્મણ તમે જાણો છો સૂર્યવંશનું પવિત્ર બીજ મારા પેટમાં. હું સગર્ભ
ક્રાંતિયું કેવું કોઈ દુઃખ નથી, હું આત્મહત્યા નહીં કરો, હું જીવી. બાપ ને મોટો કરી મારી ચિંતા ન. લક્ષ્મણજી મહારાજ મહાન की बात. સીતાજીને વનમાં તો છોડે છે. વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે જોડ્યા. સીતાજીને વંદન કરીને કહ્યું છે, તમારા પિતા જનક મહારાજના પિતૃ વાલ્મીકી ઋષિ. ઉસ વાલ્મીકી ઋષિના આશ્રમમાં પીડા. બહુ આભાર કયો છું. મેં રાત્રિને ખગું કહ્યું, હું માતાજીની સેવા કરી, હું વનમાં રહી. મને એવી આજ્ઞા થઈ, પુત્ર રહીશને જલ્દી પાછો આપ. મારાથી જવું નથી, પણ હું શું કરું? લક્ષ્મણ રવાના. તે સમયે આકાશમાં થઈ છે. લક્ષ્મણ ગભરાશો હવે, બધું પતલ સવર. સીતા રાત્રિ મનુષ્યને જીવનું કલ્યાણ કર. રામજીની આજ્ઞાનું પાલન કર. લક્ષ્મણજીને સીતાજીને છોડીને આરોગ્યમાં જવાની શપથિ નથી. આકાશવાણી અખરી પહેલામાં બોલું વંદન થવા. સીતાજીને વંદન કરીને લક્ષ્મણજીએ કહ્યું છે, પણ આજે હું જઉં છું, તું ફરીથી આવી તમારી સેવા. આખ્યાત વાલ્મીકી નીકળી તો માર્ગ. વાલ્મીકી ઋષિના આશ્રમ પર લક્ષ્મણજી વારંવાર દર્શન કરે છે, વન પર કરે છે. માય આશીર્વાદ આપતા છે. લક્ષ્મણ ચિંતા કરશો નહીં, કમર મુટાવીને આપ્યો. લક્ષ્મણજી અયોધ્યા હારે છે. સીતાજી રડવાના. હું ક્યાં ગયો? કોઈ મને પૂછે કે તમારા પતિને તમારું ત્યાગ કેમ કર્યો, હું એનો જવાબ શું? સીતાજી આખું છે ત્યારે રહે છે. ચાહે જંગલમાં પશુ પક્ષીનું હૃદય પીગળ્યું છે. મારું સ્વરૂપ એવું દિવ્ય હતું કે શ્રી સીતામાના દર્શન કરે એવું હૃદય શુદ્ધ. વાઘ, સિંહ, રીંછ, વાઘ, હિંસ્ર પશુઓ બધા સીતાજીને ઘેરી રહે. શ્રી સીતામાં મધ્યમાં હતી. મારું સ્વરૂપ એવું મોકલવાય હતું. દર્શન કરતા હૃદય પીગળે. માક્ષીઓ મોડો ઊંચા કરીને માના દર્શન કરે. બાકી મળે છે એમને હું શું સેવક કરું? પશુઓ રડવાના. વાલ્મીકી ઋષિને આશ્ચર્ય થયું, આજે જંગલના પશુઓ કેમ? શિષ્યોને કેવું, બહાર જાઓ, જુઓ શું છે. ઘણા પશુઓ રડે. શિષ્યોને ઉલટા ગયા છે. મધ્યમાં શ્રી સીતાજી વિરાજમાન છે. વાઘ, સિંહ, રીંછ, પશુ પક્ષી બધા ઘેરીને બેઠ. માને શું દુઃખ છે? માની હું શું સેવા કરું? બધાના નજરે એવું પ્રેમ છે. સીતાજીનું સ્વરૂપ એવું દિવ્ય. શિષ્યોએ તે જોયું છે. વાલ્મીકી ઋષિ પાસે આવ્યા છે અને કહ્યું કે અતિ સુંદર છે. લક્ષ્મી દેવી શું વર્ણન કરે? અમારી બુદ્ધિ અલ્પ છે. એના દર્શન કરતા હૃદય પીગળે છે. મને તો એવું લાગે છે આવી સ્ત્રી બ્રહ્માજી બનાવી શકે ને. આ બ્રહ્માજીએ બનાવેલી નથી. જગતની માં અનેક જીવોનું કલ્યાણ કરવા માટે સ્વ ઈચ્છાથી બને. રામજી માતો કૌશલ્યથી થઈ શકે. શ્રી સીતાજીની માં કોણ છે? સીતાજીની કોઈ પા નથી અને શ્રી સીતાજીના કોઈ પિતા છે. શ્રી સીતામાં ધરતી બાકી બાર ધરતી બાંધી વિશારણની યાત્રા 2 વૈષ્ણવોએ કરી છે. તમને ખબર છે વિશારણ્યમાં જાનકી કુંડ એનો શબ્દો વર્ણન કરે છે. પણ ધરતીમાંથી ઉતરતે આ દૃશ્ય. ધરતીમાંથી બહાર આવ્યા હતા. ધરતીમાં સીતાજીની કોઈ પા નથી. જગતની માં આછી. આવી સ્ત્રી બ્રહ્મા બનાવી શકે ને નહીં. એકની છે છે એના દર્શન કરતો પશુઓને પણ દયા આવે છે. પશુઓ ઉદત પીવડે છે. પશુઓને બધાને એવી ઈચ્છા નહીં જીવતી સેવા. બસ એવું લાગે. વાલ્મીકી ઋષિને આશ્ચર્ય થયું, એવી કોણ સ્ત્રી છે કે બ્રહ્માજી પણ જેને બનાવી શકતી? વાલ્મીકી ઋષિ દોડતા સીતાજીને ઓળખે છે. સીતાજી નામે હતા ત્યારે બાલ્ય અવસ્થામાં વાલ્મીકી ઋષિએ અનેક વાર સીતાજીને જોયા છે. જનક મહારાજને ત્યાં સત્સંગ કરવા જતા. જનક મહારાજ મહાન જ્ઞાની છે. મોટા મોટા સાધુઓ, સન્યાસી, કાકાઓ જનક મહારાજ ત્યાં સત્સંગ કરવા જતા. વાલ્મીકી ઋષિ બાલ્ય અવસ્થામાં સીતાજીને અનેક વાર જોયા. ઓળખી આ તો જનક મહારાજની ખરી રાત છે. સીતાજીને સમજાવે છે હું તારો પિતા છું, તું મારી દીકરી છે. સ્ત્રી કોઈ વખત પતિ સાથે રહે છે, કોઈ વખત પિતા સાથે રહે. પિતા તું અભીશ નહીં, તું તારા પિતાના ઘરમાં આવી છું. હું તારો હું બધું જાણું છું. સીતાજીને અનેક રીતે સમજાય. દીકરી ઋષિ સીતાજીને આશ્રમમાં લઈ ગયા.
ચક્રવર્તી સાર્વભૌમ રાજા શ્રી રામ રામજીના બે બાળકોનો જન્મ એક ઋષિના આશ્રમમાં. સીતાની વાલ્મીકી ઋષિના આશ્રમમાં વિરાજતા હતા. અને માતાજીના દર્શન કરતા કરતા વાલ્મીકી ઋષિએ રામાયણની રચના લવકુશને ભણાવે. 5 વર્ષના બાળકો થયા. રામાયણ કથા બહુ સુખદ. રામાયણના મુખ્ય વક્તા તો લવકુશ. સમાજ તે બાજુથી ગોળે. રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો. અયોધ્યામાં ઘરના લોકોને ગમ્યું, પણ મજા કસા એકલા રામ સિંહાસનમાં બેઠા. કોઈ પૂછતા નથી માં ક્યાં છે. જગત આવું છે. જેના રાજ્યમાં પ્રજાને અતિશય સુખ મળ્યું છે તે રાજા રાણી કેટલું દુઃખ સહન કરે છે. બકા મજા કરતા કોઈએ પૂછ્યું નહીં કે મામો ત્યાગ ક્યાંક. કોઈ હું બોલતો નથી. ભાઈ માને લંબી લઈ આવો. સીતાના આરોગ્યમાં ન આવે તો અન્ન તો ચોરી ચોરી પ્રાણનો ત્યાગ કરે. બધા શું પોકલે જીવ દુષ્ટ. જેના રાતમાં આટલું સુખ મળ્યું એ સીતાના અર્ધીના સુખનો કોઈ વિચાર કર્યો. બધા મજા કરતા કે જેવું જ માપે એક બ્રાહ્મણનું હૃદય વ્યાપ. આજે દરબારમાં વશિષ્ઠ ઋષિને આવતા વિલંબ થયો. અતિ વિલંબે વશિષ્ઠ ઋષિ આવે. બધા ઉભા થયા. રામજીએ ગુરુદેવને આસન આપ્યું છે. ગુરુદેવની પૂજા કરી તે વશિષ્ઠ બ્રહ્મનિષ્ઠ તપસ્વી બ્રાહ્મણ છે. મહાન ખ્યાતિ છે. આજે બ્રાહ્મણ હૃદય આ કહેવાથી આંસુ નીકળ. રામજીને તો સાફ થયું નહીં. મારા ગુરુદેવને શું દુઃખ. તમે આંખમાં આંસુ આવે પાયાથી સહજ હું શું સેવા કરું. તમારું શરીર તો સારું છે. ઘરમાં બહુ કુશળ છે. મને પ્રશ્નો પૂછશે. વશિષ્ઠજીએ કહ્યું વાસ્તવિક સાલ આપને શું દુઃખ. વશિષ્ઠજીએ કહ્યું મને સીતાજીને એક સદગુરુ યાદ આપે. સીતાજીનો વિવેક, સીતાજીનો વિવેક, સીતાજીનો સદાચાર, સીતાજીનો પાતિવ્રત, સીતાજીની ઉદારતા એક એક સંભવ સ્મરણ કરતા ત્યાંની વશિષ્ઠ રડવા. મારી બુદ્ધિ અલ્પ છે. સીતાજીમાં બધા સદગુણ છે. સીતાજીને દોષ છે. હું સીતાજીનું શું કરું છું. હું એટલું મતલબ બરાબર કરી શકતો નથી. એકલા રામ સિંહાસને બેસે છે એ મને ગમતું નથી. શ્રી સીતા રામ સિંહાસનમાં આવ્યા છે અને પિતાજીને દોષ છે. ને દોષ સીતાજીનો આપે ત્યાગ કર્યો એ યોગ્ય નથી. ગુરુદેવ પાત્રમાં માથું ગુરુદેવને સમજાય. પ્રજાને પ્રસન્ન કરવા માટે મર્યા કર. રાજા રાહી દુઃખ સહન કરીને પ્રજાને સુખ આ રામ રાજ તેનો આદર્શ છે. હજારો વર્ષ થઈ ગયા લોકો રામ રાજને ઉત્તર. રામ રાજમાં પ્રજા અતિ સુખી છે. શ્રી સીતા રાજ્ય અતિ દુઃખ સહન કરી કે અતિ સરળ છે. લોકો સરળતાનો દુરુપયોગ કરે. સીતા માતાની મેરે નિંદા કરી એને ફાંસીની સજા. એ ના પા એની સજા અમે દુઃખ સહન. વશિષ્ઠ ઋષિએ કહ્યું છે પિતાજીનો ત્યાગ કર્યો એવું. મને શ્રદ્ધાથી બોલને આશીર્વાદ. પરિણામમાં બનવું મંગલ સભા. પ્રજાને પ્રસન્ન કરવા માટે મેં ન છૂટકે. આ વિષયમાં આપ મને કઈ કહેશો. મારી શ્રદ્ધા છે ભવિષ્યમાં બધું સાવધ. રામચંદ્રજી મેં યજ્ઞ કર. યજ્ઞમાં દેવોની પૂજા થાય. તમે દેવોને માનશો તો દેવો તમને માન. દેવોને માનવા એનો અર્થ એ છે દેવોની પૂજા. દેવો પવન આપે છે. દેવો પ્રકાશ આપે છે. દેવો અન્ન જળ આપે. યજ્ઞમાં દેવોની પૂજા થાય. રાજાએ યજ્ઞ કરવો જ. યજ્ઞ પ્રજાના આરોગ્યનું સુખનું સાર. સનાતન ધર્મની એક મર્યાદા છે. એકલો પુરુષ યજ્ઞ કરી શકે ને એકલી સ્ત્રી પણ યજ્ઞ કરી શકે નહીં. પતિ પત્ની બંને સાથે બેસે તો જ. વશિષ્ઠજીએ કહ્યું છે સીતાજીને દે રંગીએ હાથવું. આ વિષયમાં મને કંઈક કહેશ. યજ્ઞ તો કરવો. એક બ્રાહ્મણ બોલ્યા છે રાજા તો અનેક લગ્ન કરી શકે છે. કોઈ લાભ કન્યા થતી ધીરું લગ્ન કર. રાજ્યની મદદ કરતી પણ આખું અસવાય. કોઈ દિવસ આવું પહોંચો નહીં. જગતની પ્રત્યેક સ્ત્રી મારી પાર. રામજીનું એક પત્ની વ્રત છે. એક પત્ની વ્રત ધરા. રાજર્ષિ ચરિત શ્રુતિ સ્વધર્મં બ્રહ્મેદીયમ શિક્ષયં સ્વર આચર. દશરથ મહારાજ અનેક રાણીઓ સાથે લગ્ન.
રામ કોઈ દિવસ એવું બોલ્યા નથી, મારા પિતાજીએ અનેક લગ્ન કરેલા, તેથી બહુ અનંત થઈ. પિતાજીની ભૂલ છે એવું કોઈ દિવસ બોલ્યા નથી. દશરથ મહારાજની ભૂલ રામજીએ યુક્તિથી સુધારી. દશરથ મહારાજના રાજમાં એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે. રામ રાજ્યમાં નિયમ થયો, એક પુરુષ એક જ સ્ત્રી સાથે, એક જ સ્ત્રીમાં, એક જ પુરુષમાં કામ ભાવ સ્થિર કરી વિવેકથી કામ સુખ ભોગવી નહીં, કામનો વિનાશ કરવા માટે, મનને પસંદ રાખવા માટે કોઈ સુંદર વસ્તુ દેખા જેના કારણ મન ચંચળ થાય. માનવ સમજે છે આપણને મળવાનો નથી, છતાં પાપ કરે છે. જેનું મન એક જ સ્ત્રીમાં, એક જ પુરુષમાં છે, ને જગતના સ્ત્રી પુરુષોને ભગવત ભાવથી જુએ છે, એ ગ્રસ્ત હોવા છતાં સંન્યાસી છે. જેને કામ ભાવ એક જ સ્ત્રીમાં, એક જ પુરુષના છે, જગતને તે નિષ્કામ ભાવથી, એ ગ્રસ્ત સંન્યાસી છે. વડીલો કોઈ ભૂલ કરે એવી ભૂલ પુત્ર ન કરે. દશરથ મહારાજ અનેક રાણીઓ સાથે રામજીએ પિતાજીની ભૂલ સુધારી. વેલોમાં આજ્ઞા કે માતા પિતા ગુરુદેવ એમનું જે પવિત્ર આચરણ હોય એનું જ અનુકરણ હતા. યાન્યસ્માકમ સુચરિતાની તાની ખયા ઉપાસ્યાની નો ઇતરાય. ગુરુજી તંબાકુ ખાતા હતા, પછી પેલાજી વિચાર કરે મમ્મી તંબાકુ કામ કે ગુરુજી ખાય. ગુરુજી ભલે ખાય, શિષ્ય ન ખાય. દશરથ મહારાજ ભલે અનેક લગ્ન કરે, રામજીએ પિતાજીની ભૂલ સુધારી છે. મારું એક પત્ની વ્રત છે, જગતની પ્રત્યેક સ્ત્રી મારી માં છે, કોઈ સાવું ભરશો ને બીજું લગ્ન. પછી કહ્યું તમે બીજું લગ્ન કરતા નથી, સીતાજીને આવસા નથી, તમને યજ્ઞ કરવાનો અધિકાર તમારી યજ્ઞ ખાય. રાવતલજીએ યુક્તિ કરી, કારીગરને બોલાવી. કારીગરને આજ્ઞા છે રીતે એટલે સીતાજી બી સુવર્ણ મૂર્તિ બનાવી. કારીગરે માતાજીના અનેક વાર દર્શન કરેલા, એને સીતાજીને સુંદર સુવર્ણ સીતાજીનો ત્યાગ કર્યા પછી સીતાજી સુવર્ણ મૂર્તિ સાથે યજ્ઞમાં યજમાન સિંહ બેસી કે ત્યારે સુવર્ણ મૂર્તિ સીતાજીને સાથે યજ્ઞ કરે. વાલ્મીકી ઋષિને યજ્ઞનું આમંત્રણ. વાલ્મીકી ઋષિ લવ ખુશ શિષ્યોને લઈને અયોધ્યાથી 5 વર્ષના બાળક અયોધ્યાજીના પહાડ સરયુજીના કિનારે સંત દિવસનો સાધુ સંતો સાથે જો ખુશ હતા. આખો દિવસ યજ્ઞનું કાર્ય કરે. સાયંકાળે જ્યારે ઋષિઓ દિવસમાં આવે છે ત્યારે નવ ખુશ સંતોને રામાયણની કથા, બે બાળકો એલી ફાદુર કથા કરે. મોટા મોટા સાધુઓ ઋષિઓ સાંભળે, આનંદ થાય. બાળકો કેવું બોલે, પ્રેમ જાગે છે, એમને કંઈક આપવું જોઈએ. કોઈ સાધનો તોડતો આવે અને નવ કૃષ્ણ ક્યાં કમંડલ બહુ સારો છે, કમંડલ હાથ નાખો. કોઈ ઋષિ કમંડલ, કોઈ દર્પણનું આચર આપે, અંતર્ગ્રહ આસનમાં બેસો, ગાયત્રી નષ્કો. કોઈ સાધો તોડતો આવે, નવ કૃષ્ણ લકોટી આપે. રંગોટી બહુ સારી. સંત દિવસ માટે ન પુષ્રામાયણની કથા કરે. ક્યારે ઘણા નાગા સાધુઓ પણ કથા હતા. વાસના એ વસ્ત જેને પૂર્ણ વાસનાનો વિનાશ થયો છે, એને જગતમાં કોઈ સ્ત્રી દેખાતી, કોઈ પુરુષ દેખાતું. શરીર વેદે વસ્ત્ર રાખે છે, વાસના આત્મ સ્વરૂપને રાખે. એની વાસનાનો વિનાશ કર્યો છે. જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે, એને જગત બ્રહ્મ રૂપી દેખાય છે. આ જગતમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, જગત બ્રહ્મરૂપ છે. નાગા છે, નાગાનો અર્થ છે વાસના રહી. તેવા નાગા સાધુઓ પણ કથા સાંભળતા. આનંદ આવે. કેવું બાળકો કોને છે, એમને કંઈક આપવાની ઈચ્છા થાય છે, પણ ભલે આપવાથી મળે નથી. હું શું આપ કથામાં બહુ આનંદ આવે છે. તે નાગા સાંભળવો ન કુશળે પોતાનું આયુષ આપે. અમારું આયુષ તમને મળે. ફરી બધું બીજું કઈ નથી, કેવળ આયુષ્માન ચિરંજીવ. અમારું આયુષ આ ભારતોને મળે. રાત્રિના સમયે સત્પરિવાસમાં રામાયણ કથા રામજીના કાને વાર્તા આવી છે. લો પુષ્ને આપતા મારી કથા સા રામજીના દરબારમાં, રામજીના સન્મુખ, રામજીના બે બાળકો કથાના આરંભમાં નવ પુષ એવું બોલતા હતા, એક મહાન પતિવ્રતા સ્ત્રીની અમે કથા કરીએ. રામાયણમાં રામની કથા નથી, રામાયણમાં તો શ્રી સીતાજીનું ચરિત્ર. સીતાજીના લીધે રાત
મોટી શોભા છે. કૃષ્ણમ રામાયમ કાર્યમ સીતાયાસ્તરિતમ. રામ કૃષ્ણજીને ત્યારે સીતાજીનો વિયોગ થયો છે. ત્યારે સીતાજીના વિયોગમાં શ્રી સીતાજીના એક એક સદગુણોની કથા કાપે. આનંદ બાળકો કિમ્મુ અયોધ્યાની પ્રજા કથા સાંભળ. અયોધ્યામાંથી વૃદ્ધ લોકો હતા. લંકુશને તાકી તાકીને જુએ કે કોણ છે. રામ લક્ષ્મણ નાના હતા ત્યારે આવા જ દેખાતા. એટલું બોલવું ચાલવું દીકું પેલું રામ નથી હું થાય. આ કોણ હશે લોકોને શંકા થાય. લક્ષ્મણ કથાઓ બહુ લક્ષ્મણ આ બાળકોથી હું જોઉં છું મને તૃપ્તિ થતી નથી. મને આજે આખો દિવસ એમને જોડે જ છું. લક્ષ્મણ મારા પત્ની એવો થાપ લાગે છે. દોનો બાળકો બંને બાળકોને ઉછાળી છાતી સાથે. આવો પ્રેમ કેમ થાય? લક્ષ્મણ આ કોના બાળક હશે? લક્ષ્મણ એમની કથા સાંભળી કે સૌને બહુ આનંદ થયો તે એમનું સન્માન તો કરવું જ છે. મેં એમનું સન્માન કરવું છે. આજે સભામાં લવકુશનું સન્માન થવા ને કથા સાંભળી છે. શુદ્ધ સુંદર વસ્ત્ર આભૂષણો લવકુશ બોલ્યા છે તમારા ગુરુદેવની આજ્ઞા છે તમે કથા કરો કોઈ આપે તે રહેશો. અમે રેતોથી અમે ફરાયેલી સાબુસ બહુ ભૂખ લાગે ત્યારે અમે ફળ ખાઈએ. અમે અન્ન ખાતા નથી. અમે વનમાં તપશ્ચર્યા કરીએ છીએ. 5 વર્ષના બાળકો બોલે છે અમે અન્ન ખાતા છીએ. બહુ લાગે ત્યારે અમે ફળ ખાઈ અમે ફરાયેલી સાબુસ છીએ. આવા વસ્તુ આભૂષણો તો વિલાસી રાજા ભક્તે અને તપસ્વી અમે આ વસ્તુને અડીશું પર. અમે ગુરુદેવની આજ્ઞા છે કથા કરો કોઈ આપે તે લેવાનું નહીં. અમે કઈ લેતા નથી. અમે તો અન્નનો પણ ત્યાગ કર્યો. રામ સે સાંભળે લક્ષ્મણજીને કહ્યું છે લક્ષ્મણ આ બાળકો કેવું બોલે છે. 5 વર્ષના દેખાય છે અને કે અમે અસમક ત્યાસ કર્યો છે. અમે ફરાળી રાખું છું. લક્ષ્મણ બાળકોની પા કોણ એટલે પિતા કોણ એટલે જરાય ખોટું લાગે નહીં. બહુ દિનાથી એ વ્યક્તિ લક્ષ્મણજીએ બહુ ભલ આપ્યું અને લવકુશને કહ્યું છે તમારી કથામાં રાજા રામ બહુ રાજી છે. કથા સાંભળીને અયોધ્યાની પ્રજા બહુ પ્રસન્ન. બધાને આનંદ થયો છે. બધા તમારો પરિચય જાણવા માંગે છે. નવકુન બોલ્યા કે અમે વાલ્મીકી ઋષિના શિષ્યો છે. આ અમારો પરિચય. વાલ્મીકી ઋષિ અમારા ગુરુદેવ છે. લક્ષ્મણજીએ પૂછ્યું છે તમે વાલ્મીકી ઋષિના શિષ્ય છો બખાયા તે બધાને જાણવાની બહુ ઈચ્છા છે તમારી વાતો. તમારા પિતા કો સવાલમાં પ્રશ્ન કરે. વાલ્મીકી ઋષિએ બધું સત્ય હતો. નકુલ બોલ્યા છે એ ઘર છોડીને વનમાં તપ કરે છે. એને ઘરનું સ્મરણ કરારે એને પાપના અને કર્મો ત્યાગ કરી અમે વનમાં તપસ્યા કરીએ છીએ. સાધુને બ્રહ્મચારીને સંન્યાસીને ઘરનું સ્મરણ પણ કરવું. ઘર છોડ્યા પછી ઘરને યાદ કરે એને બહુ પાપના. અમે વનમાં તપ કરીએ. રાજા રાત ધર્મતત્વને જાણે છે છતાં આવો પ્રશ્ન કેમ પૂછે છે? જે ઘર છોડીને વનમાં રહેતો હોય એને ઘરનું સ્મરણ કરાવવું નહીં. સાધુને ગુરુદેવનો પરિચય પૂછવો યોગ્ય. અમારા માતા પિતા તમે તે હશે એ રાજા રામને જાણવાની શી જરૂર છે? રામજીએ નીચું ખરું મારી ભૂલ થઈ ગઈ. સાધુને ઘરનો પરિચય પૂછવો ન. રામ રાજ્યાભિષેક સુધી રામાયણની કથા. રામચંદ્રજીએ કહ્યું છે રાજ્યાભિષેક પછી જે રામ ચરિત્ર થયું છે એ રામાએ સાંભળવાની બહુ ઈચ્છા છે. આગળની કથા લવકુશ 5 વર્ષના બાળક જાણતા હતી રાખો. વાલ્મીકી ઋષિએ જેવું શીખવાનું છે એવું બોલે. લવકુશ એવું બોલ્યા તે અમારા ગુરુદેવની આજ્ઞા તે રામાયણની કથા રાજ્યાભિષેક સુધી હતા. રાજ્યાભિષેક થયા પછી રાજા રામ અતિ નિષ્ઠુર થયા છે. અતિ નિષ્ઠુરની કથા અમે કહેતા નથી. અતિ નિષ્ઠુરની કથા કોણ કરે? રામ અતિ નિષ્ઠુર છે. રાતીરા દરબાર રાતીરા સનીપાળ રાંધીએ ટીચું ખરું હું અતિ નિષ્ઠુર છું. વાલ્મીકી ઋષિ સાથે લોકશાસ્ત્રો એટલે સીતા મારા શાસ્ત્રનો અર્થ કરે. મારે 2 બાળકોને છાતી સાથે 5 વર્ષના બાળકો પ્યાર કરે. પણ કર્યું માં અને ગુરુજી સાથે યજ્ઞમાં ગયા હતા. માં એક મોટો રાજા છે એનું નામ રામ અને તે રામ રાજા યજ્ઞ કરે છે. અમે યજ્ઞમાં ગયા. સીતાજી એના સામ
સીતાજીને થોડી શંકા થઈ. પત્ની વિના યજ્ઞ થતો નથી. હું તો અહીંયા છું, રાણી યજ્ઞ કેવી રીતે કરે? મને એવી શંકા થઈ. મારો ત્યાગ કર્યા પછી હું લાયર કન્યા સાથે બીજું લગ્ન કર્યું છે. એમની સાથે કોઈ પત્ની છે. પત્ની વિના યજ્ઞ થતો નથી. હું તો અહીંયા છું. પ્રભુએ મારો ત્યાગ કર્યો અને બીજું લગ્ન. મારે એવી શંકા થઈ. પિતા ભાગાને ઘરે હું પુષ્પે ટૂંક કરી બાળકો મેળવાના. મારી માં કે નથી બાર મને ગુસ્સે છે. બાળકો માને બનાવે કે તું કેમ લખ્યું? મેં તને શું થાય? હું તારો દીકરો છું. માં તુજે કરીને મધુમ કરી. મેં તું એને ઘરે મને બહુ દુખતા. બાળકો નથી. ટીકા વાલ્મીકि ऋषि महाज्ञानी था. हाँ उसका प्रसिद्ध है. इतनी वाला क्या बाल पड़े वाला ऋषि हृदय बनायु ऋषि को नहीं रोया बना रे कोई वो नहीं है जो नहीं निर्धारक कर न પૂછને સફળ. તમે જોયું છે તેથી કેમ પોતાની છે એવું બોલો. રાજા રામ જ્યારે યજ્ઞમાં યજમાન થઈ હતી ત્યારે સીતાજીની સુવર્ણ મૂર્તિ સાથે સીતાજીની સુવર્ણ મૂર્તિ બનાવી છે. તમે જોયું છે કેમ બોલતા નથી? સીતાજી સમજાવે છે રાજા રામ જ્યારે નૃત્ય કરવા બેસે તે ત્યારે એક સોનાની મૂર્તિ સાથે રાખી તે એ મૂર્તિ બનાવવા તારા સેવી શીખ. રાજા રામ તારી મૂર્તિ સાથે કેવું રાખે? ટીકાજી એ ભૂલી ગઈ હતી. મને આઈના આર્યને કહ્યું કે તમારી મૂર્તિ બનાવી અયોધ્યાથી નીચા આવ્યા અને મને કહ્યું હતું તમારી મૂર્તિ સાથે રાખે. મેં સાંભળ્યું છે તારો બધું શૌરા પોતાના હાથે રામ સુવર્ણ મૂર્તિ સીતાજીને કારક સુવર્ણ મૂર્તિ સીતાજીને શૃંગારે છે. લગ્નમાં લગ્ન થઈ બેસે ત્યારે સુવર્ણ મૂર્તિ સીતાજીને સાથે. મને શંકા થઈ હતી પ્રભુએ બીજું લગ્ન કર્યું હશે મારી ભૂલ છે. બીજું લગ્ન કર્યું નથી મારી મૂર્તિ સાથે રાખી દે. પ્રભુએ મારો ત્યાગ કર્યો. રાજાએ રાણીનો ત્યાગ. ત્રિસીતા રાત્રિનો નિત્ય સંયોગ છે. ત્રિસીતા આપની તો સાથે પીડાતી. મારો ત્યાગ કર્યો હો તો મારી મૂર્તિ સાથે રાખે નહીં. મારી ઉપરનો બહુ પ્રેત છે. મારી મૂર્તિ સાથે રાખે છે. સીતાજી કે બહુ આનંદ થયો. સીતારામની અતિશય રામ અવતારમાં ભગવાન અતિ સરળ હતા. તે સરળતામાં લોકોએ ઉપયોગ કર્યો અને તેથી કૃષ્ણ અવતારમાં વાંકાતું મેં શ્રી કૃષ્ણનું નામ છે ભાગ્ય વ્યાપી. રામ અવતારમાં લોકોને બહુ ત્રાસ અતિ સરળ થવું. સરળતાનો લોકો તો ઉપયોગ કહે. અતિ સરળને બહુ દુઃખ સહન કરવું પડે છે. શ્રી સીતારામજી અતિ સરળ. રાજા રાણી અતિ સરળ હોય તો પ્રજા સુખી કરે. રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે એનું એક કારણ છે શ્રી સીતારામજી અતિ સરળ. સાધુ થવું બહુ કઠક છે. સરળ થવું બહુ કઠક. વેશથી સાદું થવું કઠક નથી. હૃદયથી સાદું થવું બહુ કઠક. સાધુ તેને કે છે બીજાનું કામ જે સાધિયા પોતાનું સ્વાર્થ સિદ્ધ કરે પોતાનું કામ સિદ્ધ કરે સંસારી. બીજાનું કામ જે સાધી આપે એને સાધુ કે. સાધનોથી પરકાર્યાય ઇતિ સાધુ. પોતાનું કામ સિદ્ધ કરે સંસારી. બીજાનું કામ જે સાધી આપે એને સાધુ છે. સાધનોથી પરકાર્યાય ઇતિ સાધુ. વેશથી સાધુ થવું બહુ કઠણ નથી. હૃદયથી સાધુ થવું બહુ કઠણ. તથાર્થ કે ખોટું બોલે છે એનું હૃદય વાપું થઈ જાય. જે કપટ કરે છે એનું હૃદય વાપું થઈ જાય. જે બીજાની નિંદા કરે છે એનું હૃદય વાપું થાય. તે પોતાની પરંપરા પર બજાવતો નથી તેને ધર્મ છોડ્યો એનું હૃદય વાપું થાય. વાકા હૃદયમાં ભગવાન આવતા નથી. સરળ હૃદયમાં ભગવાન. જેનું હૃદય સરળ છે એને સાસુ. શ્રી સીતારામજી અતિ સરળ. રામજીના સદગુણનું વર્ણન કોણ કરી શકે? શ્રી સીતારામજીના બધા સદગુણ પરિપૂર્ણ છે. શ્રી સીતારામજીમાં કોઈ દોષ નથી. તેથી સિદ્ધ થાય છે રામદેવ નથી. સર્વ દેવોના દેવ પરમાત્મા તે શ્રી રામ. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમ અક્ષરમ પુંસાં મહાપાપકનાશનમ
રામાયણના શ્લોક છે 100 કરોડ. રામાયણના પ્રધાનાચાર્ય ભગવાન શંકર એકવાર એવું થયું શિવજીના દરબારમાં દેવો આવે, ઋષિઓ આવે અને રાક્ષસો પણ આવે. શિવજીના દરબારમાં તો ભૂત પ્રેત પણ આવે. શિવ સર્વના માલિક છે. રાક્ષસો આવીને કે છે રામાયણ અમને આપો, ઋષિઓ કે છે રામાયણ અમને આપો. દેવોએ કહ્યું અમને રામાયણ આપો અને રામાયણનો પાઠ કરી અમારું જીવન રામના છે એવું બને. તમે જયારે થોડી પણ વરસાદ પાડે તમે શું વાંચો છો? એટલા શિવગામી નોવેલ કથા હોય એ પુસ્તકમાં શૃંગાર વર્ણન હોય એવા ખાસ પુસ્તકો વાંચવા. શબ્દની અસર મન ઉપર દેખાય છે. મન બહુ બગડ્યા પછી ધ્યાનથી સુધરશે. ખાસ ચિત્ર જોવાય, ખરાબ શબ્દ સાંભળે, તમને જયારે તુષત રામાયણનો પાઠ, જે ઘરમાં રામાયણનો પાઠ હતા એ ઘરમાં ત્રિપ્રયોમાં કુંજવત ઝઘડો થતો. જે ઘરમાં ત્રિપ્રયો રામાયણનો પાઠ થયો ત્યાં તમારા ઘરના નામ રાજતા. મોટો ભાઈ રામ જેવો હોય, તાનો ભાઈ લક્ષ્મણ જેવો હોય, એ ઘરમાં રામ રાજ. જગતમાં રામ રાજ ક્યારે થશે ભગવાન ન્યાય. તમારા ઘરમાં રામ રાજ થા. એવું કહેવાય દેવોએ કહ્યું અમારે રામાયણનો પાઠ કર્યો, અમારે રામજીના જેવું જીવન ગાળવું. ઋષિઓએ કહ્યું અમારે રામાયણનો પાઠ. રાક્ષસો કે છે અમે રામાયણનો પાઠ. ત્યારે પુરુષોત્ત મળે ત્યારે હનુમાનજીને રામાયણ સંભળાવ તમારું કલ્યાણ થતું. ગ્રંથોમાં વર્ણન આવે છે સીતારામજી સ્વધામમાં ગયા છે. હનુમાનજી કૃપા કરીને આપણા માટે આજ પર પ્રત્યક્ષ રહ્યા. અયોધ્યાજીમાં સતીજીના અનેક ઘાટ છે. એક ઘાટનું નામ છે ગુપ્તાર. તેના સંતો એવું વર્ણન કરે છે શ્રી સીતારામજીના છેલ્લા દર્શન શ્રી સીતારામની વિમાન પાડેતા અયોધ્યાજી પ્રજાને વંદન કરીને જયકાર કર્યો. પ્રજાને આશીર્વાદ આપીને પ્રવેશ હતા. ભગવાન અહીંયાથી સ્વરૂપ માટે અપુત થયા. તેથી ઘાટને ગુપ્તાર ઘાટ. હનુમાનજીને કહ્યું છું તમે સાથે ચાલો. હનુમાનજીએ તમારે આપવું. જ્યાં સુધી નરસમાં રામ કસાશે, રામ તામ છે, ત્યાં સુધી મારી નરસમાં રહેવું છે. ત્યાંના નાયકો પાઠા કૃપા કરીને હનુમાનથી પારાના. હનુમાનજીને નાબાદ સંભળાવ્યો. તેને બધા ગ્રહો અનુકૂળ થઈ જાય. તાની મોટી પનોતી આવે શનિ મારા જે દીપને સ્ટડ્યા કરે. કેટલા બહુ એવું શબ્દ છે શનિ મને બહુ નડે, બહુ ત્રાસા. અને શનિ તને નડતો નથી તો આવું પાપ કરે નડે. શનિ મહારાજનું શિવ સ્વરૂપ છે. શનિ મહારાજનો કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. શનિ મહારાજને ભગવાનની આજ્ઞાથી પાપની સજા કરો. શનિ મહારાજ કરેલા પાપની સજા કરે. ગ્રહો કોઈના શત્રુ નથી. ગ્રહો કર્મ બતાવી. હવે પાપ ભોગવવાનો સમય છે, પુણ્ય ભોગવવાનો સમય. હનુમાનજીને તે રામાયણ સંભળાવે. શનિદેવ પ્રસન્ન. બધા ગ્રહો કુર્તી થાય કે લોકો રોજ દર્શન કરતા હતી. પર્વતીમાં શનિ મહારાજ સજા કરે એ પછી હનુમાન તેમ ચડવવા જાય. રામાયણનો પાઠ તમામ કલ્યાણ. શિવજી પાસે દેવો, ઋષિઓ અને રાક્ષસો રામાયણ માટે 100 કરોડ રામાયણના શ્લોક છે. શિવજીએ 33 કરોડ 33,33,333 શ્લોક દેવોને આપ્યા. એટલા શ્લોક ઋષિઓને આપ્યા. એટલા શ્લોક રાક્ષસોને. 99 કરોડ, 99,00,000, 100 કરોડ શ્લોકમાં એક શ્લોક વધ્યો. આ 3 જણ ઝઘડો કરવા લાગ્યા, મને આપો, મને આપો. શિવ અતિ શાંત છે. શિવજીને ઝઘડો ગમે. શંકર ભગવાનનું સ્વરૂપ એવું મંગલમય છે. શિવ મંદિરમાં જે જાય એ બેલને ભૂલે છે. શિવજીના ગળામાં સર્પ છે. ગણપતિ મહારાજનું વાહન છે ઉંદર. સર્પ અને ઉંદર બેનું વેર છે. ઉંદર દેખાય કે સર્પ એને ભારવા જાય છે. શિવજીના દરબારમાં આવ્યા પછી વેશને લીલી જાય. મંદિર પર વેરને ભૂલી જાય. કેટલા લોકો તો મંદિરમાં પણ પક્ષો ઉભા કરે. આ ભાઈ અમારા પક્ષના નથી, બીજા પક્ષના. મંદિરમાં પક્ષી સારા તો બધાને પ્રેતજી. શિવજીનું વાહન છે નંદિકેશ્વર. પાર્વતી માતાનું વાહન છે શિવ. તેની ભાગવતમાં માતાજીના સિદ્ધ પીઠોની કથા માં શિવ ઉપર જાય. શિવ બહુ ક્રોધી છે. શિવ હિંસા બહુ કરે છે. શિવમાં ઘણા દુર્ગુણો છે. પણ શિવ હા એક મોટો સદગુણ. શિવ વર્ષમાં એક જ દિવસ કામસુખ ભોગવે છે. 359 દિવસ પરિપૂર્ણ સંયમ રાખે. તેથી શિવ છે. મારે શિવ રોગ ગમે છે. શિવ સંયમની મૂર્તિ છે.
માં સુમો ઉપર વિરાજી માતાજીના સિદ્ધ પીઠોથી કથા આવે છે. કાશીમાં વિશાલાક્ષી છે માતાજીનો સિદ્ધ પીઠ. કાશીમાં અન્નપૂર્ણાજી છે માતાજીનો સિદ્ધ. કાશીમાં કામાક્ષી દેવી છે માતાજીનું સિદ્ધ પીઠ છે. મદુરામાં મીનાક્ષી દેવી છે. અનેક માતાજીના સિદ્ધ પીઠોમાં સિંહની સ્થાપના. સિંહ સંયમ બહુ રાખે છે તેથી બાને કર. શિવ વાદે પર આ પેલું પેવ. શિવજીનું વાહન છે નંદિકેશ્વર. પાર્વતી માતાનું વાહન છે શિવ. શિવ અને બળદ દેખાય કે દોડતો જશે પાડી નાખશે. કિંગજીના દરબારમાં આવ્યા પછી સર્પ અને શિવ વેરને ઘૂંટે પ્રેમથી રમે. એક શ્લોકના હાથે 10 જણ ઝઘડો કરવા દે. શિવએ કહે ઝઘડો કરશો ને. આ એક શ્લોક છે 3 ગો કેવી રીતે આપું. શ્લોકના અક્ષર આપીશ. શ્લોક અક્ષર હતા 32. એક એકને 10 અક્ષર આપી દીધા. 2 અક્ષર વજે લેનારા 3 જણ. શ્લોકમાં અક્ષર હતા 32. 33 અક્ષર હોત તો એક એકને 11 અક્ષર વાવાના હતા. 33 અક્ષરો આપી દીધા. 2 અક્ષર બાકી રહ્યા છે. જ્યારે 2 અક્ષરના વાતે પણ આ પ્રંડ ઝઘડો કરવાનો. મને આપો મને આપો. શિવજી એક બધું મારું તમે રહી જાઓ છો. આ 2 અક્ષર હવે કોઈને નહીં આપો. આ 2 અક્ષર મારા કંઠમાં રહેશે. 2 અક્ષર આપતા સર્વશાસ્ત્રો સારતા. શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને એક જ છે. એક હોવા છતાં થોડો હેત બતાવ્યો છે. નામમાં રામ અવશેષ અને લીલામાં કૃષ્ણ લીલા. કૃષ્ણ લીલા સર્વને આનંદ આપનારી. રામ નામ અતિ સરળ છે. રામ નામ અમૃત કરતા પણ મધુર છે. શિવજી મહાન સ્મશાનમાં વિરાજે. જગતને જરૂર પડે છે ત્યારે વિષ પી જાય. વિષની અસર થતી નથી. રામ નામ ઔષધ. રામ નામ અમૃત કરતા એ બધું છે. તમારા જીવનમાં વિષ પીવાનો પ્રસંગ આવશે. પ્રતિકૂળ પરિસ્થિતિ એ વિષ, દુઃખ એ વિષ ત્યારે વિષ પીવાનો પ્રસંગ આવે. શ્રી રામ શ્રી રામ શ્રી રાય રામ શ્રી રામ શ્રી રામ 15-20 મિનિટ એવો જપ કરો પછી જુઓ શું થાય. શંકર ભગવાન તો રામ રામ જપે છે. તમે ખાલી રામ રામ જપશો નહીં, શ્રી સાથે રાખતા. શંકર ભગવાનને તો લક્ષ્મીની જરાય જરૂર નથી. તે શ્રીને છોડીને રામને બરાબર પકડી રાખે. અને લક્ષ્મીની જરૂર આપણને તો લક્ષ્મીની બહુ જરૂર છે. તમે ખાલી રામ રામ પૂછશો નહીં, શ્રી સાથે રામ. તમારા ઘરમાં લક્ષ્મી ત્યાં. શ્રી શબ્દનો અર્થ છે લક્ષ્મી. શ્રી રામ જપ કરે તાઓમાંથી અમૃત જરે. દુઃખની અસર મન ઉપર થતી. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન 4 બહેનો મોટા થયા. શ્રી કૃષ્ણની બાલ લીલામાં પ્રેમ છે. રામજીની બાલ લીલામાં મર્યાદા છે. રામ લક્ષ્મણના લોકો દર્શન કરે મનમાં એવો પ્રેમ જાગે. રામ લક્ષ્મણ મારા કેરા. રામજીને મનાય મારે એ પનકશું. અરે બહુ ઇત્યા શાંતિ બોલે. હું સ્વતંત્ર નથી. હું મારા માતા પિતાની આજ્ઞા મારો. તમે મારી માને કહેજો. મારી માં મને આજ્ઞા આવે તો પછી હું તમારે ઘેર આવું. માની આજ્ઞા રામ દેતો નથી. રામ માતા પિતાની આજ્ઞા. શ્રી કૃષ્ણ ભગવાન કોઈને એવું કહેતા નહોતા. તમે યશોદાજીને કહેજો, યશોદાજી મને આજ્ઞા આપશે પછી હું તમારા ઘેર આવી. શ્રી કૃષ્ણ ચાર કરે જે હું જ માલિક છું. માલિક આજ્ઞા કોણ આપે? વાંગાર મિત્રોને લઈ ઇજિપ્તમાં ઘેર જા. શ્રી કૃષ્ણ બધાના ઘેર જતા નથી. જે ઘરના એ માલિક છે તે ઘરમાં જ જાય. તમારા ઘરમાં ભગવાન પધારે શામ હોય તો ઘરમાં માલિક થઈને રહેશો નહીં. ઘરમાં સેવક કે ઘરના વાલી ભગવાન છે. ઘર પ્રભુ છે. ઘરમાં અર્પણ ઉડવું છું. ઘરમાં તે કઈ છે તે બધું જ ભગવાનની છે. ઘરમાં સેવક થઈને જે લે એના ઘરમાં ભગવાન આવી. જે પોતાને માલિક શબ્દને એ ઘરમાં ભગવાન દત્તા. શ્રી કૃષ્ણની લીલામાં પ્રેમ કરેલો છે. રામજીની લીલામાં મર્યાદા છે. મર્યાદા પુરુષોત્તમ રામ પ્રથમ આવે છે. ધર્મની મર્યાદા મારે એનું મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય ત્યારે પ્રેમ યાદી. ભગવાનમાં પ્રેમ થવો બહુ ખતર. માનો પૂજા કરે, મંદિરમાં જાય, દર્શન કરે, સેવા કરે, છતાં પ્રેમ છતો રામની મર્યાદા બેસાન કર. અને જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય, મન શુદ્ધ થયા પછી પ્રભુમાં પ્રેમ ત્યાં. મનને શુદ્ધ કરનારી રામજીની લીલા છે. રામની મર્યાદાથી પાલન કરે મહાન બને. આટલો મોટો દરિયો છે
એ દરિયો કોઈ દિવસ મર્યાદા છોડતો નથી. જગતને પ્રકાશ આપનાર ચંદ્ર સૂર્ય છે એ મર્યાદા મારે છે. એક માનવ એવો દુષ્ટ છે, એને વધારે ધન મળે, એને જગતમાં બહુ માન મળે તો અભિમાનમાં મર્યાદાનો ભંગ કરે. કેવો પૌરાણિક છે. મર્યાદાનું ભંગ કરે એ હલકો છે. ચંદ્ર સૂર્ય ભગવાનની મર્યાદા છોડતા તે ઈશાસ્માદ વાસપવસે ઈશો દેતિ સૂર્ય ઈશાસ્માદ અગ્નિશ્ચે દ્રષ્ટા મૃત્યુ નાવતી કંચમ. જગતને પ્રકાશ આપનાર સૂર્યનારાયણ ભગવાનની મર્યાદા મારી. મર્યાદા છોડશો નહીં. જે મર્યાદા છોડે છે એનું પતન તારે. રામ મર્યાદા કૃપોત્તમ છે. ભાગવતમાં રામ કથા કસો વર્ણન કરી છે. કથા કરનારો વક્તા અને કથા સાંભળવા શ્રોતા રામના દેવું જીવન થાય. રામની મર્યાદાનું પાલન કરે. શંકર ભગવાન કરે તે કરવાનું નહીં, રામજી મહારાજ જે કરે તે કરો. શંકર ભગવાન તો સ્મશાન મારી છે. જગતને જવું પડે તે દરે વિશ્વકોનું પી જાય કે આમ નથી આ બધું ખાય ને. શિવજી મહારાજ કે છે બધું ભસ્મ છે. ભસ્મા શરીર સ્મશાનમાં રહેવાની જરૂર નથી. દિવસમાં બે ત્રણ વાર યાદ કર કે આ સ્મશાનમાં શરીર જવા, જે શરીરને સુખ આપવા માટે હું પાપ કરું છું. શરીરનું સુખ એ મારું સુખ છે એવું સોંપ્યું છું. આ શરીર સ્મશાનમાં જશે. રાજાનું શરીર હોય કે રંકનું શરીર હોય, શરીર તો ભસ્મ છે. શ્રીજી મહારાજની લીલા અનુકરણીય નથી, ચિંતનીય છે. શ્રી કૃષ્ણ ભગવાનની પણ બધી લીલા અનુકરણીય નથી. સુખદેવજી મહારાજ એવું બોલ્યા છે, શ્રી કૃષ્ણને રાસ લીલા સાંભળજો. આંખ બંધ રાખી લે. એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. મધ્યમાં રાધા માધવ છે. એવી રીતે રાસલીલા દર્શન કરો, ચિંતન કરો. તમે કોઈ દિવસ રાસલીલા કરતા નહીં. રાસલીલા કરવાની ના પાડી કે નૈતત સમાતરે જાતુ મનુષા પ્રિયતીશ્વર. ખરા સંતોએ એવું વર્ણન કર્યું છે રાસલીલામાં શ્રી કૃષ્ણ 4.5 વર્ષ ત્યારે રાસલીલા. કેટલાક સંતોએ વર્ણન કર્યું છે રાસલીલામાં શ્રી કૃષ્ણ 7 વર્ષ. 10 પૂરા થયા પછી તો લોકો ચૂલીને મથુરા વળે. રાસલીલાનો રહસ્ય સમજવું કટાંતે રામની મર્યાદાનું જે પાલન કરશે. મન શુદ્ધ થશે ત્યારે પ્રભુમાં પ્રેમ ત્યાં. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ મોટા થયા છે. વશિષ્ઠ ઋષિના ઘેર ભણવા થયા. રામજીને શું ભરવા કહ્યું? રામજીના શ્વાસમાંથી વેદો પ્રગટ થયા. જગતને સમજ્યા. વશિષ્ઠ ઋષિના ત્યાં ભણવા ગયા. જ્ઞાન સારું છે. જ્ઞાનનો અભિમાન બહુ પતત. અભિમાન મૂર્ખના પાછળ બળતો નથી, જ્ઞાનીના પતત. અભિમાન ગરીબને ત્રાસ આપતો નથી, શ્રીમાનને ત્રાસ આપે. જેને બહુ ખાત પડે એને અભિમાન ત્રાસ આપે. સેવા કરવાથી અભિમાન. વશિષ્ઠ ઋષિએ દિવ્ય તત્વ જ્ઞાન આપ્યું છે અને વશિષ્ઠ યક્ષ રામચંદ્રજીને કહ્યું હવે વિશ્વામિત્રજીની સેવા તો સેવા કરવાથી અભિમાન બને, હૃદય ટીમ પતે. વિશ્વામિકે યજ્ઞ કરે અને તે યજ્ઞમાં મારી જ શું આવું રાક્ષસો ભેદને કરતા. વિશ્વામિત્રા ધ્વરે મારી ચાંત્યા ચાતરા પશ્યતો લક્ષ્મણસ્યૈવ આતાનૈર સપિર્ણા. વિશ્વામિત્રજી શ્રી અયોધ્યાજી પાસે રાવણ તપસ્યા કરી. કોટિકૌપકાશીવતે મથુરા કલ્પાદા તે કનિષ્ઠ શરયુ વસે તો પુલૈન પુલસી દાક્ષસ્યા. શરીકીને બંધન કરીને સ્નાન કરે. શરીરના અનેક ઘાટ, એક એક ઘાટમાં સ્નાન કરવાનો મહિમા છે. સ્વર્ગ દ્વારા મોચકા જાણતા જાણતા કોઈનો ગુણ રહી જાય અને તે ગુણ રહી જાય તો તે ઋણ આપવા માટે જન્મ લેવું પડે. સુખદેવ ઋણ મોચન ખાય સ્નાન કરે તો ઋણમાંથી મુક્ત થાય. તમે કોઈ વખત ગુજરાતીમાં જાઓ તો યાદ રાખી લે રામ હાટ બસના ભગવાન થોડી અનુકૂળતા કરી આપે તો અયોધ્યાલીમાં ચિત્રકૂટમાં જઈને ભાઈનો 2 મહિના રહે. અયોધ્યા ચિત્રકૂટમાં આજે પણ કવિયુગનો પ્રભાવ બહુ ઓછો છે. સત્યયુગના દર્શન થાય.
કોઈ ઝઘડો કરતા જ નથી. બધા પ્રેર અયોધ્યાથી ત્રકૂપના સંતોમાં એક નિયમ હોય છે. કોઈ માનવ પાસે ભાગવાનો બહુ ગરીબાઈ છે, સાધારણ વસ્ત્ર પહેરેલું હોય, સાથવો રાખે, અતિશય ભૂખ લાગે ત્યારે એકવાર સાથવો ખાય. માનવ પાસે માગીશ નહીં, હું સીતાજીનો સેવક છું, એટલે સીતા હા મારું પોષણ કરે છે. કોઈ માનવ પાસે માગો તો મારી માને દુઃખ થશે, મારો સેવક તેને ભીખ માગે. ચિત્રગુપ્તા અયોધ્યાના સંતો કોઈ દિવસ આગતા સત્યલોના દર્શકતા હે, સંત દર્શકતા હે કે બજરાનંદી સંતો આત્માઓ આજે પણ કેટલાક લોકો યાત્રા કરતા પ્રતા અહીંયાથી ચિત્રકૂટમાં જાય છે, 1-2 દિવસ ત્યાં રહે છે અને પેડા પર કે મીઠાઈ એનો વાત હોય યાત્રા થઈ ગઈ. આ રીતે યાત્રા થાય. તીર્થોમાં અમારી કૃપા કરીને સંતોને રાખે, સત્સંગ કરો, કોઈ સારું સત્ય સાથે એવો સ્નેહ કરો, તમને આશીર્વાદ આપે. સંતોનો એક નિયમ હોય છે, કોઈ સ્ત્રીનું સ્મરણ કરવાનું દે, કોઈ પુરુષને જ્ઞાન કરવાનો. માનવનું સ્મરણ કરવાથી મન પગડે છે. સંતો કોઈ સ્ત્રી પુરુષનું સ્મરણ કરતા જ નથી. કોઈ સાધુ સંત સાથે દેવો પ્રેમ કરવો, કોઈ દિવસ તમને યાદ કરો. સંત જેને યાદ કરે છે એનું કલ્યાણ થાય. સંત જેને યાદ કરે છે કે નહીં ભક્તિનો રંગ લાગે. અયોધ્યાજીમાં રાબ ઘાટ છે, કોઈ વખત ત્યાં પણ યાદ રાખીને દર્શન કરો, સ્નાન કરો. અયોધ્યાજીથી 3-4 મહિને ભૂ હતા. આ સમયે ત્યાં ઘાટ નથી, શરયુથી છે, રેતી ક્યાં હજારો વર્ષોથી ક્યાં ત્યાં ઘાટ હતો ત્યારે સીતારામજી સ્નાન કરતા. એ ભૂમિના પરમાણુમાં એવી દિવ્ય શક્તિ. સવારે 4 વાગે રામ ઘાટમાં શરયુગીમાં સ્નાન કરી ત્યાં રેતીમાં બેસીને સીતારામ 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 પ્રેમથી જપ કરો, સમાધિ લગે. જગત ભૂલાય છે, મન શાંત થઈ જાય છે, મનમાં ચંચળતા રહેતી નથી, ખરાબ વિચાર આવતો નથી. સીતારામ કે અહીંયા બિરાજેલા છે એવો ભાસ થતો. હજારો વર્ષ થઈ ગયા. એ ભૂમિના પરમાણુમાં એ શક્તિ વિશ્વ આટલી સ્નાન કરે છે, સંધ્યાદિક સત્કર્મ કર્યું છે, તર્પણ કરે. તર્પણથી તૃપ્તિ થાય. માતા પિતાને યાદ કરીને થોડું જલ આપવું, ઋષિઓને યાદ કરીને જળ અર્પણ કરવું, એને તર્પણ કે છે. આજકાલના લોકો તર્પણ થોડું તર્પણ કરો, બહુ લાભ છે. વિશ્વામિત્રજી મહાન જ્ઞાની છે, તપસ્વી છે, દેવ ઋષિ પિતૃનું તર્પણ કર્યું છે. દશરથ મહારાજના દરબારમાં આવ્યા છે. દશરથ રાજાએ સ્વાગત કર્યું. મહારાજ તેઓ શું સેવા કરું કે મારા યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરે છે, રામ લક્ષ્મણ કો બન્યા. દશરથ મહારાજની બહુ ઈચ્છા હતી મારો રામ આજથી દૂર હતા. પ્રતિબંધનો એવો પ્રેમ હતો. પ્રાપ્ત વિયોગ્ય તે સંત વશિષ્ઠથી સંતા. વશિષ્ઠજીએ કહ્યું છે અને રામનું તકત અથવા આ વિશ્વામિત્રજી જે આવ્યા છે તે રામનું સદન કરવા માટે આવ્યા. બ્રાહ્મણની સેવા કરશે, બાળક સુખી થશે. જવાબ કુલદેવની આજ્ઞા. દશરથ મહારાજ એવું માને છે હું સ્વતંત્ર નથી, મારા ગુરુદેવ રાતી. કોઈ પણ કામ કરવું હોય તો છેલ્લી સલાહ વશિષ્ઠ ઋષિની દેતા હતા. વશિષ્ઠ ઋષિ જે કે તે હતા. વશિષ્ઠ ઋષિએ કહ્યું વિશ્વામિત્રજી લગ્ન કરવા આવ્યા કે મારે રામનું લગ્ન કરવા આવ્યા. લગ્ન કરવા આવ્યા હોય તો આવતીકાલે નહીં આજે હું મોકલવા તૈયાર છું. રામનું લગ્ન મારે જો. રામ લક્ષ્મણને સભામાં બોલાવ્યા છે. વિનયની મૂર્તિ રામ પિતાજીના સન્મુખ હાથ જોડીને એવું કહે, પિતાજી હું આપની શું સેવા કરું? આ ગુરુજીના યજ્ઞનું રક્ષણ કરવું છે, કરશો? આપ કેમ આપ્યા? રામ લક્ષ્મણ કૌશલ્યા માને વંદન કરવા માંગ્યા. લક્ષ્મણજીએ બધી કથા સંભળાવી છે. પિતાજીની આજ્ઞા થઈ, અમે તમારી આજ્ઞા આશીર્વાદ દેવા આવ્યા. કૌશલ્યાજીએ કહ્યું પિતાજીની કે આજ્ઞા એ મારી. પિતાજી પ્રસન્ન થાય એવું. કૌશલ્યાજી વિચાર કરે છે મારો રામ હવે મોટો થયો છે, યૌવનમાં પ્રવેશ કરે છે, અત્યારે જ સત્સંગની જરૂર છે. જવાનીમાં બુદ્ધિ બધાની બગડે, બાલ્ય અવસ્થામાં બુદ્ધિ બગડતી નથી. બાલ્ય અવસ્થામાં માતા પિતાનું છત્ર માથે છે. માતા પિતા બાળકને પાપ કરતા. વૃદ્ધ અવસ્થામાં શરીર દુર્બળ ખાય છે ત્યારે થોડું કાનો તાજો થાય. સાવધાન, તેમાં શક્તિ નથી, શરીર રોગી થયું છે, દુર્બળ થઈ. વૃદ્ધાવસ્થામાં પાપ કરતો નથી.
પાપ જવાની વાત. બહુ પવિત્રતાથી બહુ સરળતાથી જેવું યૌવન પરિપૂર્ણ થયું છે આવા મહાપુરુષો આ જગતમાં બહુ જ ઓછા. નરુડાનો યૌવનમાં પ્રવેશ કરે છે વિશ્વાસથી હિતેન્દ્રિય તપસ્વી બ્રાહ્મણ છે. એમનો સત્સંગ થાય સાવ આશીર્વાદ આપે. કૌશલ્યામાં વિશ્વામિત્રજીને વંદન કરે છે અને પેલું મારું લક્ષ્મણ આનો છે. એનો રાત બહુ ભોળક છે. કને ભૂખ લાગી હોય તો માને પણ કહેતો મારી બહુ મર્યાદા રાખે, માને બહુ માલ આપે. પેલા રામને માખણ શ્રી આરોગવા આદત. મારું રામ માખશેરી, તમે રામ લક્ષ્મણને માખણ મિશ્રી. શ્રી રામ શ્રી કૃષ્ણને પાખા મિશ્રી બહુ ભાવ. બાલપૃષ્ઠ તો હાથમાં પાકણ મિશ્રી લઈ આવે છે. બાલપૃષ્ઠ આપ એટલે તમે મિશ્રી દેવા મધુર બનો તો તમને આત્માન આપ. જેનું જીવન મિશ્રી દેવું મધુર, પણ આને પાન આપવાથી જીવનમાં મીઠાશ. કોઈનું અપમાન ન કરો. મધુર બોલવાથી જીવનમાં મીઠાશ આવે. ગમે તે થાય કર્કશવાળી ન પૂછ, ગમે તે થાય રૂબાતમાં બોલવું નહીં. વાણીમાં વિનય રાખો, મીઠાશ રાખો. તમારું જીવન મિશ્રી દેવું મધુર થઈ જશે. જેવું જીવન મિશ્રી દેવું મધુર છે એને બાલપુષ્ટ આત્મા રાખે. રામપુષ્ટને માખણ મિશ્રી બહુ પ્રિય છે. હૃદય માખણ દેવું કોમદો. નિવૃત્ત શિક્ષણ માતા પિતાના આશીર્વાદ મેળવી રામ સન્નધી લક્ષ્મણ સાથે વિશ્વામિત્રજીના પાછળ પાછળ ચાલે. વિશ્વામિત્ર શબ્દનો અર્થ છે જગન મિત્ર. મિત્રે ચરસૌ. મિત્ર વાચક ઋષિ શબ્દ જ્યાં રહે છે ત્યાં દીર્ઘત્વ સારે છે. વિશ્વમ મિત્ર યસ્ય સા વિશ્વામિત્રા. જગન મિત્ર હે વિશ્વામિત્ર કે જગન મિત્ર બનો. જગદીશ તમારા પાછળ ચાલશે. રામ પરબ્રહ્મ છે, લક્ષ્મણજી મહારાજ શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ પરબ્રહ્મની જોડી છે. જગન મિત્રના પાછળ પાછળ ચાલે. જગત સાથે મૈત્રી કરો. જગત સાથે મૈત્રી કરવી અશક્ય છે. જગત સાથે કોણ મૈત્રી કરી શકે? કોઈ પણ જીવ સાથે વેર ન કરો. એ મૈત્રી કરવા જેવું છે. મારો કોઈ શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી. એ વેર કરતો નથી, એ મૈત્રી કરવા જેવું જ છે. જગન મિત્રના પાછળ જગદીશ ચાલે. વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું છે. સુંદર મંડપની રચના કરી છે. મંડપના દ્વારમાં રામ લક્ષ્મણ તદ્દન પારસત્ય કરીને ઊભા છે. રામ શ્યામ છે, લક્ષ્મણ ગૌર છે. લક્ષ્મણ की हीरो पीतांबर थे, राम पीळू पीतांबर थे. ગૌર સુંદર, શ્યામ સુંદરની જોડી છે. એટલે મંડપના દ્વારમાં આ છે. અનુર્બાન સત્ય છે. છાતી વિશાળ છે, કપાળ હળવી છે, નેત્ર દિવ્ય છે. રામજીના હાથ ઘૂંટણને સ્પર્શ કરે. રામજીના બહુ લાંબા કો ધ્યાયે રાજાનો રાઓ. જેના હાથ ઘૂંટણને સ્પર્શ કરે એને આજાનુબાહુ કે. એ મહાયોગી મહાભાગચારીઓ તેના હાથ ઘૂંટણને સ્પર્શ. તમે બેઠા બેઠા ઘૂંટણને હાથ લગાવો, કોઈ હાથ થતું એવું તમને લાગે ભાવે આપતા એવું હે. ઊભા થયા પર તેનો હાથ ઘૂંટણને સ્પર્શ. રામજીના હાથ લાંબા છે કે કોઈ સ્થળે રામજીને પૂછ્યું હતું તમારા હાથ તો લાંબા છે, એટલા લાંબા કેમ રાખ્યા? રામજીએ કહ્યું મારા ભક્તો કક્ષ કરવા આવે ત્યારે એક એકને મને મળવાની ઈચ્છા થાય. મારું ધોરત કોઈ કોઈ જાણો તો બરાબર બાપો હોય. રાત તો એવા ભોળા છે, એવા સરળ છે, રીછ અને વાદળોને પણ મળ્યા. રીછ વાળો રાત્રિને શું મદદ કરી શકે? રામ બહુ સરસ છે. રાજ્યાભિષેક થયો ત્યારે વશિષ્ઠજીને રામચંદ્રજીએ કહ્યું છે રાવતને બે માર્યો નથી, આ વાનરોએ રાવણને મારી નાખી. આ વાનરોએ મને મદદ કરી. રામ તો રીછ અને વાનરોને પણ મળ્યા છે. આ માનો કેવો અભાગ્યો છે. એને કોઈ દિવસ રામ દર્શનને રામ મિલનની ઈચ્છા થતી નથી. તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે. તમે ભગવાનને મળશો ત્યારે કેવો પતિ પત્નીના મિલનમાં સુખ છે. ત્યારે વિયોગ થશે ત્યારે દુઃખ પણ દો. સંસારનો સંયોગ વિયોગમાં જતા. જે જીવ એકવાર ભગવાનને મળે એને ભગવાનનો વિયોગ કોઈ દિવસ નથી. રામજીને મળવાની ઈચ્છા રાખો. રામ તો બધાને મળવા તૈયાર છે. વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કર્યું છે. વિશ્વામિત્રજીએ આશીર્વાદ આપ્યા છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીના આશ્રમમાં વિરાજતા હતા.
અને તે સમયે જનકપુરીથી સીતાજીના સ્વયંવરની પત્રિકા આવી. વિશ્વામિત્રજીને આમંત્રણ આવ્યું છે. વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને કહ્યું, મારે હવે જનકપુરીમાં જવું છે, તમે આવશો? રામજી હાથ જોડીને કહ્યું, માતા પિતાની આજ્ઞા છે, જરૂરી સેવા કરો. આપ ત્યાં જાઓ, ત્યાં તમને આવીશ અને આપણો સેવક કેવું મોસલ કરો. રામ લક્ષ્મણ સાથે સાથે જનકપુરીમાં જાય છે. માર્ગમાં અહલ્યાજીનો આશ્રમ આવ્યો. કૌંડવ ઋષિના શાપથી અહલ્યાજી પથ્થર થયા. વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને આજ્ઞા કરી, આ પથ્થરને ચરણથી સ્પર્શ. રામ પૂછે, જે પથ્થર વશું છે ત્યાં ઋષિ પત્ની હાર્યા, તમારા ચરણનો સ્પર્શ થાય કોઈ હઉ થાશે. રામજીએ કહ્યું, ગુરુજી તારો એક નિયમ છે, કોઈ સ્ત્રીને અડતો થાય, હું સ્ત્રીને દૂરથી વંદન કરી સ્પર્શ નહીં કરો. રામજીનો આ નિયમ છે. રાવણમાં સીતાજી એવું બોલ્યા છે, મેં આજ સુધી કોઈ પુરુષને સ્પર્શ કર્યો. રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા. મારો નિયમ છે, હું તુલસી વંદન કરી. વિશ્વામિત્રજીએ કહ્યું, વંદન કરવા છે એનો ઉદ્ધાર તેને તમે ચરણથી સ્પર્શ કરો તો ઉદ્ધાર. રામ બોલ્યા છે, સ્ત્રીને સ્પર્શ કરું તો મને પાપ નથી. રામ નામનો જપ કરવાથી પાપનો નાશ થાય. પરમાત્મા કેવી હીલા કરે છે, મને પાપની પીક લાગે. કોઈ માનવથી ડરશો નહીં. કોઈ માનવ તમારો વાર વાપો કરી શકે એમ નથી. પાપથી ડરો. જેને પાપની પીક લાગી છે મને પાપ કરવું નથી. સ્ત્રીને સ્પર્શ કરવાથી મને પાપ લાગશે. સ્પર્શ નહીં કરો. રામજીની પ્રત્યેક લીલામાં મર્યાદા છે. રામજીએ આજ્ઞાજીને સ્પર્શ કર્યો જ નથી. રામજી તો ત્યાં ઊભા છે અને તે સમયે જોરથી પવન આવ્યો છે અને તે પવનના લીધે જ રામચરણની રણ હોવા લાગી. રામચરણની રણ પથ્થર ઉપર પડે. રામચરણ રજનો સ્પર્શ થયો. અહદ્યાતીનો ધારો તેનો કામ સુખનું ક્ષેત્ર કરવાથી હૃદય પથ્થર જેવું કચા થઈ ગયા. ભગવાનની સેવા પૂજામાં ગંદે પીગળતું નથી. તરવાના નામનો જપ કરતા આંખમાં આંસુ હૃદય પથ્થર જેવું કઠ. સંત ચરણ રજ, ભગવત ચરણ રજમાં વાસનાનો વિનાશ કરવાની છે. વાસનાનો વિનાશ થાય સારી હૃદયથી કમાને. અહલ્યાજીનો અવતાર કર્યો છે. જનકપુરીના રામ લક્ષ્મણ વિશ્વામિત્રજી સાથે આવ્યા. જનકપુરીના બહાર એક આંબાવાણી છે, ત્યાં મુકામ કર્યો છે. જનક મહારાજને ખબર પડી, દોડતા ગયા. વિશ્વામિત્રજીનું સ્વાગત કર્યું છે. કુશલ સમાચાર પૂછ્યા તે. વિશ્વામિત્રજી સાથે રામ લક્ષ્મણ ધીરાજતા હતા. જનક રાજા પૂછે, સાહેબ કોણ છે? કા ઋષિ કુમાર છે કે રાજકુમાર છે? એમના લક્ષણ એવા લાગે છે મોટા રાજાના બાળકો હોય. તમારી સેવા કરે છે, કદાચ ઋષિ કુમાર પણ હશે. આ કોણ છે? વિશ્વામિત્રજીએ જનક રાજાને કહ્યું, તમે મહાન જ્ઞાની છો, તમે પૂછો છો, તમે ઓળખો આ કોણ? જનક મહારાજ ચરણથી પુખારવિંદ સુધી સર્વાંગને બનાવો ત્યાં. અને રામ દર્શક કરતા જનક રાજાને જ્ઞાત થઈ. રાજા ઋષિ કુમાર નથી, રાજકુમાર પણ. મને એવું લાગે છે ભગવાન શંકર જે સ્વરૂપને હૃદયમાં રાખીને થયા. વેદો બ્રહ્મ શબ્દથી જેનું વર્ણન કરે છે તે વેદો પ્રતિપાદિત પરબ્રહ્મ તે જ રામ. કામજનજીએ આપથી સંકેત કર્યો, મારે પ્રગટ થવું. વિશ્વામિત્રજી છુપાવી છે. વિશ્વામિત્રજી ભાઈ એવું કંઈ નથી. એ તો દશરથ મહારાજના બે બાળકો મહારાજ તેનું રક્ષણ કરવા માટે આવેલા. હું એમના યાદી કર્યો. એ દશરથ મહારાજના બે પુત્ર છે. મેં પ્રાધારે થયું, મને એમ લાગે છે કોઈના પુત્ર નથી. પ્રજાના પિતા તે આજ છે. આ સર્વના પિતા કે રામ પરમાત્માથી તને કોને કહ્યું કે મને કોઈએ કહ્યું નથી. મારું પવિત્ર મન મને કહે. હું સંસારમાં રહું છું, મારા મનમાં કોઈ દિવસ સંસાર આવતો નથી. મને સંસારનો સમય જ ચલાવી બેસે. હું સંસારનું ચિંતન કરતો નથી. જનક મહારાજ મહાન જ્ઞાની છે. બે આંખના મધ્યમાં લલાટમાં જ્યોતિર્મય બ્રહ્મ. લલાટમાં તુષ્ટિ આપું છું. હું પુરુષ નથી, સ્ત્રી નથી, હું શરીર નથી, મન બુદ્ધિ ઇન્દ્રિયોને પ્રકાશ આપનાર પ્રકાશમય પરમાત્મા. બે આંખ બંધ કરો. આંખ બંધ કરીને લલાટમાં નજર કરો, થોડો પ્રકાશ દેખાશે. જ્ઞાની પુરુષોએ પ્રકાશમય બ્રહ્મનું થયા. જનક મહારાજ મહાન જ્ઞાની છે. આજ સુધી નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરતો હતો.
આ રામના દર્શન કર્યા પછી મારું મન મને એમ કે છે નિરાકારના પાછળ શું પડો છો? રામનું ધ્યાન. નિરાકાર બ્રહ્મને કોઈની દયા હોતી નથી. નિરાકાર બ્રહ્મ કોઈ જીવ ઉપર કૃપા કરે નહીં. રામ કૃપા કરે. રામ બહુ દયાળુ. મારું મન પવિત્ર છે અને તે પવિત્ર મન મને એમ કે છે રામનું ધ્યાન કરો. રામ પરમાત્મા ન બોલ. ઓ મારું મન રામ ખેતી શકે નહીં. મારા મનનું આકર્ષણ જે ઈશ્વર છે એ જ કઈ. મને સંસારનું સૌંદર્ય તુચ્છ લાગે છે. આ ઈશ્વર છે. વિશ્વામિત્રજીએ આવો કઈ નથી તો દશરથ મહારાજનો સાહેબ કાળનો સમય કર્યો હતો. રામાયણમાં એવું લખ્યું છે રામ લક્ષ્મણ સંધ્યા કહે. સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. ભાગવતમાં તે સમસ્તમાં લખ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન સંધ્યા કરે. શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે છતાં સંધ્યા કરે છે. આજકાલના લોકો સંધ્યા કરતા નથી. તેથી સૂર્યનારાયણ શાપ આપે. બુદ્ધિ બહુ બગડવાની છે. બુદ્ધિના માલિક દેવ સૂર્યનારાયણ છે. ઉજ્જયંતમ અસ્તયંતમ આદિત્યમ અવિધ્યાયન ઉર્વન બ્રાહ્મણ સકલમ ભદ્રમશ્નુતે. સત્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર. શ્રીરામ સંધ્યા કરે. વિશ્વામિત્રી સાથે સત્સંગ થયો છે. રાત્રે ત્યાં શયન કરે છે. પ્રાતઃકાળ થયો છે. વિશ્વામિત્રજી શાલિગ્રામ ભગવાનની પૂજા કરવા બેઠા છે. રામજીને કહ્યું પાસે બગીચો છે ત્યાં જઈને ફૂલ તુલસી દઈ આવ. રામ લક્ષ્મણ બગીચામાં ફૂલ તુલસી રહેવા આવ્યા છે. મર્યાદા પુરુષોત્તમની પ્રત્યેક લીલામાં મર્યાદા છે. મારીની રજા દીધા વિના હું ફૂલ લઉં તો મને ચોરી કરવાનું પાપ લાગશે. મારી રજા માટે મને આ ત્યાં આપો તમે આપો. મારીએ કહ્યું હું તમને ફૂલ તુલસી આપું છું. તમારા ગુરુદેવને આપો કે અમારી સેવા. કેટલાક લોકો એવા હોય છે કામ બધું બીજા હાથે કરાવે અને પછી બસ અમે તો હું જ કહું છું. સેવામાં ચતુરાઈ વાક. રામજીએ વિચાર કર્યો મારી ફૂલ તુલસી નહીં આવે અને તે આખી છે પારીની સેવા કરે. અમારી સેવા કરે. લક્ષ્મણ ફૂલ તુલસી દેતા હતા તે સમયે શીખાજી કે બગીચામાં અંબાજીની પૂજા કરવા પહોંચ્યા હતા. રામજી દર્શન કર્યા. જય 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 ગિરિરાજ કિશોરી જય મહેશ મુખ ચંદ તકો જય ગજવદન શરણ માતા જગત જનની તામિની ચુક્તિ. સામની આકર્ષક પાર્વતી માતાની પૂજા કરી દે. માં સીતાજીનો નિયમ છે કરવા તુલસીજીની પૂજા કરે. મંદિરમાં પાર્વતી માતાની પૂજા કરે. પ્રદક્ષિણા તે સ્ત્રી નિયમ છે તુલસીજીની પાર્વતી માતાની પૂજા કરે પ્રદક્ષિણા કરે. એના પતિનું આયુષ વધે. અખંડ સૌભાગ્ય અને સત્પુત્રની અને પિતાજીના આશીર્વાદ પાર્વતી માતા આપે છે. રામ લક્ષ્મણ ફૂલ તુલસી લઈ આવ્યા. વિશ્વામિત્રજીને અર્પણ કરે છે. રામ અતિ સરળ કે છલ કપટ શું હોય છે રામ જાણતા જ નથી. વિશ્વામિત્રજીને કહ્યું અમે તે બગીચામાં ફૂલ તુલસી દેવા ગયા હતા. એ બગીચામાં રાજકન્યા આવી હતી. એ દૂધથી અમને વારંવાર જોખી. વિશ્વામિત્રજી પર હું જાણું છું સીતાની ઓછતા પૂજા કરવા જાય તે તેથી મેં જાણીને સ્થળે ત્યાં મોકલ્યો હતો. સીતાજીને રામના દર્શન થયા. સરળ સુહાવ છુઆ સરળ આવે. વિશ્વામિત્રજી આશીર્વાદ આપ્યા છે. મોટો ગંડક પાણી છે. અખાડામાં શિવધનુષ્યની સ્થાપના કરી. દેશમાંથી અનેક રાજાઓ ત્યાં રહ્યા છે. જનક મહારાજના પુરોહિત શતાનંદ ઋષિયા વિશ્વામિત્રજીને કહ્યું બધી તૈયાર છે. રામ લક્ષ્મણ સાથે વિશ્વામિત્રજી સ્વયંવર મંડપ પાડ્યા છે. જેના મનમાં દેવો ભાવ હતો તે ભાવ પ્રમાણે એક એકને દર્શનનો આનંદ. જનક રાજાએ સ્વાગત કર્યું છે અને જનક રાજાએ મંત્રીજીને આજ્ઞા કરી તમે ઉભા થઈને ભાષક. આ ભગવાન શક્કર પોથપુષ છે. એક વિશ્વામિત્ર ક્ષત્રિય પૃથ્વી કયા પછી પરશુરામજીએ અમારા પરપા રાખી. અલાર વીર કુશ બહુ મહેનત કરે તો ઉઠાન. મારી કન્યા સીતા 3 વર્ષની હતી ત્યારે આ તમુષનો ઘોડો બનાવીને નમતી હતી. મેં એવી પ્રતિજ્ઞા થઈ છે તે વીર પુરુષ તમુષ ઉઠાવે પ્રત્યંચા કરા. એને અડધું ગાજ આપી સીતાજીને જેમ અનાર્પણ કરશે તમે ઉભા તેને જાહેર ભાષણ. યો લોક વીર સવિતૌ તનુવૈષ મુકરમ સીતા સ્વયંવર ગૃહે
त्रिशतोपनीतम् आदाय बालकयदीनैरेक्षुयष्टिम् सज्जीकृतं नृपविकृष्य भवत्यमध्ये મંત્રીજી ઉલા થયા બોલવાનો આરંભ કરે છે તે સમયે આકાશ માર્ગથી રાવણ જતો તે રાવણની નજર નોકરને પૂછે છે આટલો મોટો બંધ કોને કે છે શું છે નોકરે મેં સાંભળ્યું છે જનકપુરીમાં શ્રી જાનકીજીનું સ્વયંવર દેશ દેશના બધા રાજાઓ ત્યાં ગયા રાવણે ગો આપણા આમંત્રણ આવ્યું છે કે આકાશ પત્રિકા નથી રાવણને આમંત્રણ શારીને જ આપ્યું વિના નિમંત્રણ રાવણ આકાશ પારવસી મંડપમાં ઉતર્યો એને રાજાને કીધવા લાગ્યો આવું તે અપમાન કર્યું બધાને આમંત્રણ આપ્યું મને કેમ આમંત્રણ આપ્યું હું યુદ્ધ કરવા આવ્યો છું હું રાજા નથી જનક મહારાજ બહુ ગભરાયા આ તો લડવાની વાતો કરી હતી મારે યુદ્ધ કરવું જ મારું તે અપમાન કર જનક રાજાએ હાથ જોઈને કહ્યું મેં મંત્રીજીને કહેલું કે બધાને આમંત્રણ આપવું છે તમને આમંત્રણ આપ્યું ન હોત તો એ મારી ભૂલ નથી મંત્રીજી મારી ગુથાવસ્થા અને મહાન વીર છું કેવી રીતે યુદ્ધ કરવું ક્ષમા ધૂલ મારી નથી મંત્રીજી બુલાવો બુલાવો મંત્રી કો બુલાવો મંત્રીજી થરથર સસા કાપવા લાગ્યા એક થપ્પડ મારી છે તો મારો છેલ્લો જ મોટો ગોળો નીકળે પડી નહીં આ બહુ વાત છે મંત્રીજીને તંકાય છે ઉર્ગત અક્કલ નથી કેમ પત્રિકા લખી છે મંત્રીજીએ હાથ જોડીને કહ્યું પત્રિકા પે લખાવી છે પત્રિકા લખાવવાનું કામ ભાવું છે એક તમારે પહોંચાડવાનું કામ પારું નથી આ સિપાહીઓ ખોટાઓ વાળે તો જગાની જાય તો જગાની લેતા નથી સિપાહી તમારે સાથે નહીં આલો પછી સિપાહીએ પત્રિકા બોલાવો બોલાવો સિપાહી બહુ બોલાવો સિપાહી ગભરાયો મંત્રીજીએ મારા માથે મૂકી દીધું મંત્રીજી આસ્તા આસ્તા સિપાહી બહુ ગુસ્સીપાન છે રાવણને કંઈક બનાવશે રાવણને કંઈક જવાબ તો આપવો જ પડશે પાછું કન્યો તો ન્યાર્યો ત્યાં બહુ પાછો કન્યો એને માંડવાની બહાર નીકળે રાવણને કંઈક જવાબ આપવો પડશે રાવણે કહ્યું બાંધામ તે હમણે રોકીને મંત્રીજીએ મને કહ્યું મેં પત્રિકા લગાડી છે કેમ આવ્યું નહીં મારા વખાણ તે સાંભળેલા કે નહીં સિપાહીએ હાથ પોઈને કહ્યું કે તમારા વખાણ નહીં હોવા અને તેથી પહેલું તમારે ત્યારે કહ્યો તમને પત્રિકા નહીં મળી કે કોને પત્રિકા હું અહીંથી નીકળ્યો સમુદ્ર કિનારે ગયો અને ત્યાં ઘણા લોકો વાતો કરે અને તમારા વખાણ કરે રાવણ મહારાજ મહાન વીર છે સ્વર્ગના દેવો પણ એમના મોકર થયા તેમની સેવા કરે પછી મેં એવો વિચાર કર્યો આ શિવનો તો દરિયો ઓળંગીને શાહની પિનારે લંકામાં હું કેવી રીતે ગયો તે બધા દેવો તમારા નોકર થયા છે ને એવું સાંભળ્યું તારા વખાણ સાંભળ્યા પછી મેં વિચાર તેઓ દરિયો પણ દૈવ જ કહેવાય તે દરિયાને પત્રિકા આપી અને હું લંકામાં આવડવાને આપી આવું દરિયાએ તમને પત્રિકા નહીં આપી જાઓ ત્યારે કરિયાદા દિલ તડો ત્યાં ડૂબીને પડી જાઓ આજે એટલું કરવાની એ મોટા કુદરું અપમાન કરે હું કોણ છું બધા દેવોને મેં હરાવ્યો હું તને મારી સિપાહીએ કહ્યું પત્રિકાને આપ જનક રાજાએ સિંહાસન લંગાવી રાવણને બતાડે છે ક્ષમા કરો તમે મોટા છો આ સિંહાસન તમારા નામનું ખાલી છે અહીંથી પત્રિકા નહીં છે કઈ ભૂત થઈ ઘમંડી રાવણ સિંહાસનમાં દઈને બેઠો જનક તારી કન્યા બહાર આવે અને વિજયમાલા હાથ પર જનક રાજાએ કહ્યું અમારો એવો નિયમ કે ધનુષનો પ્લગ ન થાય ત્યાં સુધી નારી સન્યા પાર આવશે અને મારી રાવણ પોતાની પ્રશંસા કરવાના રાવણ મહારાજને તેના લોકો ઓળખતા જ નથી શંકર પાર્વતી કૈલાસમાં બેઠા હતા ત્યારે શંકર પાર્વતી સાથે કૈલાસ પર્વતને આ દાદાએ ઉઠાવ્યો આના જેવો એ કોણ છે શંકર પાર્વતી સાથે કૈલાસ પર્વતને મેં ઉઠાડ્યો આ તો જૂનું પુરાનું ધનુષ છે એક ધક્કો બાબુ તો તૂટી જશે ધનુષમાં છે શું રાવણ પોતે જ પોતાના વખાણ કરે આત્મ પ્રશંસા મરટ એ આત્મ પ્રશંસા કરે એના શક્તિનો નાશ થાય એના પુણ્યનો નાશ થાય છે રાવણ પોતે પોતાના વખાણ કરવા લાગે હું એવો છું જનક રાજાને કહ્યું તમે ધનુષ ઉઠાવો અલીમાની રાવણ એક હાથથી ધનુષ ઉઠાવવા હતા પાર્વતી માતાએ 300 શિવગ્રહોને આજ્ઞા કરી હતી રાવણનો અભિમાન બહુ વધી ગયો જીવનમાં એવું બકે છે આજે એની પદ્ધતિકા એવું કરો 300 શિવગણ સમૂહ ઉપર ચડી બેઠા કોઈ દેખાય નહીં માતાજીની આજ્ઞા હતી કદાચ રાવણ ધનુષ ઉઠાવે એ ધનુષ એના છાતી ઉપર પાડ 300 શિવગણ બેઠા એક હાથથી ધનુષ ઉઠાવવા જા ધનુષ હાર્યું નહીં બીજો હાથ ત્રીજો હાથ ચોથો હાથ જેને 19-20 હાથ કાવડ ભાગ તો ખરો 300 જીવોને બેઠા હતા છપાય
તે સાથે ધનુષ ઉઠાવ્યું. ધનુષ ઉતારીને સહાબા ચારે બાજુ જોવા લાગ્યો. બહુ અભિમાની છે. રાવણને એમ થયું કે મેં ધનુષ ઉઠાવ્યું પણ સભામાં બધા લોકો મૂર્ખા લાવે. કોઈ રાવણ મહારાજની જય બોલતા નથી અને મારી જય હું જ બોલું તો આ લોકો સરસ સાપ તો આપશે. એવો મૂર્ખો પોતે જ પોતાની જય બોલવા લાગ્યો. તે સમયે રાવણ કાપી લખ્યો. શિવગણોએ જોરથી ધનુષ દબાવ્યું. રાવણના છાતી ઉપર ઘણો દેવો કુવા લાગ્યો. મરી ગયો, મને કોઈ બચાવો, બચાવો. કથા હસવા બનાવી ઈચ્છા કે રાવણની પદ્ધતિ થાય. રાવણ શબ્દનો અર્થ છે તે બીજાને રડાય. હેદ રાખો, કોઈને રડાવશો. બનાવી ઈચ્છા મુસારાની પડી ભરાસવા નહીં. બીજાને રડાવી દીધે ખૂબ મોટે. જનક રાજાની સેવકોને આજ્ઞા કરી છે, શું તું ઓછો ગમે તે ઓર પણ બ્રાહ્મણનો દીકરો છે. મારી કન્યાનું લગ્ન છે, લગ્નમાં આ બ્રાહ્મણનો દીકરો અત્યારે મરી જાય સો બહુ અપશકુન કહેવાય. થોડા દિવસ જીવે તો સારું છે. નવું છાતી ઉપરથી ખેંચી કા 1000 પુરુષો ગયા છે. રાવણના છાતી ઉપરથી તરસ ખેંચી કા 5 મિનિટમાં રાવણ ઉભો થયો. એવું કૌ અપમાન થયું. પદિદ્યા રહ્યો ને ત્યાંથી નાસી રહ્યો. રાવણની પદ્ધતિ જોઈને બીજા જે રાજાઓ હતા તે પત્કારાયા છે. રાવણ ચાલતો ગયો. મારા સાથી ઉપર ધનુષ પડે, હું કે ચાલતો જવાનો નથી. 4 જણા ખભે ચડાવ્યું છે. રાવણ લીધું વિશાલે નદી લીધું. બધા ગયા તે ગયા. કોઈ કોટતા નથી. સભા સ્તબ્ધ તે. તે સમયે વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને આજ્ઞા કરી છે, ઉઠો રામ પંજઉપત્યાપા. ઉઠો. ગુરુદેવને વંદન કરે. વિનયની મોટી શ્રી રામ છે. શિવ ધનુષ્યને પણ વંદન. ભગવાન શંકર આદત વંદન કરી પ્રભુએ ગીલામાં ધનુષ ઉઠાવ્યું. વીજળીનો જેમ ચમકારો દા ધનુષ ચમક્યું. ધનુષમાંથી તેજ નીકળી. બધાની આંખો બંધ થઈ ગઈ. તેજ સહન થયું નહીં. તે સમયે ગીલામાં પ્રભુએ ધનુષ નમાયું. કરકર શબ્દ થયો. 2 ટુકડા થઈ ગયા. કેવી રીતે ઉઠાયું, કેવી રીતે દમાર્યું અને બરાબર જોયું પણ નહીં. ધનુષનો વિશ્વામિત્રજીએ જનક રાજાને કહ્યું છે, મારા રામે ધનુષનો હુકમ કર્યો છે. સીતાજી રામજીને તે વાદાર સાક્ષાત મહાલક્ષ્મી. અલૌકિક સૌંદર્ય, અલૌકિક શૃંગારનું વર્ણન કોણ કરી શકે? આ સખીઓ જમણી બાજુમાં છે, આ સખીઓ ગાલી બાજુમાં છે. સીતાજીના હાથમાં વિજય પાળા છે. ધીરે ધીરે પલાય છે. સખીઓ મંગલ ગીત ગાય. સીતાજી ગાડી બનાવી છે. રાવતને ધીરે તે જોયું. આ રાજકન્યા મને વિજય વાળા અર્પણ કરવાની. ગુરુદેવની આજ્ઞા હતી તે મેં તપસ્વીનો પાપ કર્યો. માતા પિતાની આજ્ઞા વિના હું લગ્ન નહીં કરું. સીતાજી બહુ સુંદર છે, તેથી શું? રામજી સુધરેલા નથી જૂના જમાના. એવું માને છે કે હું માતા પિતાની આજ્ઞામાં છું. મારી ઈચ્છા પ્રમાણે લગ્ન નહીં કરું. મારી મા મને આજ્ઞા આપી ભૂલ કરી. હું સ્વતંત્ર નથી. હું માતા પિતાના આધીન. સીતાજી વિજય વાળા અર્પણ કરવા આવે છે. તે સમયે રામજીને કૌશલ્યા આવ્યા હતા. હું માતા પિતાને છોડીને આવ્યો છું. મારી આજ્ઞા વિના હું લગ્ન નહીં કરું. સીતાજી થોડા ઠીંગડા. રામ પાછું ન મારે તો જ વિજય વાળા અર્પણ કરીશ. સીતાજીએ 2 હાથ ઊંચા કરી. રામજી પાછો નમાવતા નથી. હાથમાં રત્નની પગડીઓ છે અને તે રત્નની બંગડીમાં સીતાજીને રામજીનું પ્રતિબિંબ દેખાય. થોડી રાત કાઢી જતી પ્રત્યક્ષ મુખારજીવના બરાબર દર્શક થયા અને રત્નની બંગડીમાં પ્રતિબિંબ દેખાય. કામદેવ કરતા પણ રામ અતિ સુંદર છે. સૂર્ય કરતા પણ રામ પ્રકાશમય છે. ચંદ્ર કરતા પણ રામ અતિ શીતળ આનંદ આપનારા. સીતાજી પ્રતિબિંબના દર્શન પર અસવાટ. વિશ્વામિત્રજી ધોકા હતા. રામ કન્યાએ 2 હાથ ઊંચા કર્યા. આજે રામ પાછું નમોતો નથી. દોડતા કર્યા છે. રામકીના કાનમાં કહ્યું છે, હું અયોધ્યા પર આવેલો ત્યારે કૌશલ્યાજી સાથે ભલી વાત તો કહી. કૌશલ્યા બાની બહુ ઈચ્છા કે રામનું ઉત્તર. કૌશલ્યાજી સીતાજીના વખાણ થયા. કૌશલ્યા માની બહુ ઈચ્છા હતી સીતાજી પુત્ર વધુ પુત્ર. તારી બા બહુ રાજી થશે. કા પિતાની આજ્ઞા છે કે બસલની તારી આજ્ઞા છે આજ્ઞા તો તને માથું ન મળ. પૈકીમાં સખી સીતાજીને સાવધાન કરે તે પ્રભુએ માથું ન મળ. સીતાજી રામ સતરજીને વિજય વાળા કરે છે. કરતા હસન વ્યક્તિ 8 ગાવન 7 સહેલી
ये जया बात राम उर सीताराम तिथे सुवर्ण सिंहासन सुवर्ण सिंहासनाशी अभिचातुरे श्रीराम दर्शन कर जनकपुरीની પ્રજા બહુ કાક્ષલા ઓનો જોડી આનંદમાં કે બધી ખાય એટલે કોઈની પ્રજા તને સુવર્ણ સિંહાસનમાં વિરાજવા સીતારામજીના દર્શન કરતા કરતા એ સીતા અંજય સીતારામ 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 જય દીતા सीताराम जय सीता सीताराम जय सीता तेरे सिंहासનમાં વિરાજમાં સીતારામજીના દર્શન કરતા મન ખાલા કે જનકપુરીની પ્રજા બહુ હાક્ષાઈ છે બાલકાંડની આનંદની કથા પરિપૂર્ણ છે રામજીના પૂર્ણમ થશે રામજીની લીલા પણ અનંત થશે અનંતની કથાનો અંત આવતો બાલકાંડ કઈ થાય શ્રી સીતારામજી